ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु आत्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः शान्ति शान्तिः। હવે આપણે ખંડ 3 શરૂ કરવાનો છે। 2 ખંડ પૂરા થઈ ગયા આપણા, એટલે પહેલાં 2 ખંડ જે થયા ને એમાં નિર્વિશેષ બ્રહ્મનું નિરૂપણ થયું અને એનું આપણને જ્ઞાન આપ્યું। એટલે જે ઉત્તમ અધિકારી છે, જે તૈયાર છે, પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય કે એણે જે આ જીવનમાં પણ આ બધો અભ્યાસ કરતાં એની હવે અધિકારીત્વ એનું એવું થઈ ગયું કે એને નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન થવા માંડ્યું આ ઉપદેશ થયા પછી। એટલે પહેલાં 2 ખંડમાં નિર્વિશેષ બ્રહ્મનું ઉપદેશ થયો અને એ જ્ઞાન જે થઈ ગયું એ ઉત્તમ અધિકારી। પણ જે બીજા અધિકારીઓ એના માટે શું, એટલે શ્રુતિની એ કરુણા છે કે એ આપણને, શ્રુતિ માતા છે ને, એટલે માતાની કરુણા બધા જ સંતાનો માટે, આપણે તેના સંતાન છીએ, બધા સંતાનોને અનુરૂપ ઉપદેશ કરવો જોઈએ। એટલે જે ઉત્તમ અધિકારીઓ છે એને તો થઈ ગયો ઉપદેશ, પણ જે મંદ અને મધ્યમ અધિકારીઓ છે એના માટે શું, તો એના માટેનો હવે જે બધી આ જે પ્રકરણ છે ને, ખંડ 3 અને 4 એ આખ્યાયિકાના રૂપમાં આપ્યા। આખ્યાયિકા એટલે કથાના, કોઈ વાર્તાના રૂપમાં, હા, એટલે વિશેષ બ્રહ્મ જે છે એની, એટલે સગુણ બ્રહ્મની ઉપાસના આપણે કહેશે આપણને, એટલે એની હવે આ કથા આવશે। એટલે આખ્યાયિકા દ્વારા આપણને કહેવામાં આવે તો આપણને જરા એની સમજ સહેલાઈથી થાય, સરળતાથી પણ, હા, અને કથાના રૂપમાં હોય એટલે આપણે એને, કારણ કે આગળનો તો આચાર્ય અને શિષ્યનો સંવાદ થયો, પણ ટોટલ નિર્વિશેષ બ્રહ્મની જ વાત થઈ, નિરુપાધિક બ્રહ્મની, એટલે એ જરા અઘરું હતું કે એ સમજાય ખરું તે વખતે, પણ એને આત્મસાત કરવું અઘરું હતું। હવે જે આવશે એ આખ્યાયિકા છે, એ દ્વારા આપણને સમજાવવામાં આવશે કે કેવી રીતે આ બ્રહ્મનું જ્ઞાન કેવું છે, કેવી રીતે એને પ્રાપ્ત કરવું અને એમાં આપણને શું અવરોધો છે, એ બધી ચર્ચામાં આવશે। તો આપણે કૈલાસ આશ્રમના પુસ્તકમાં 80 નંબરનું પાનું કાઢું। એમાં પહેલાં આનંદગીરી જોઈએ આપણે। ઉત્તર ગ્રંથસ્ય પ્રતીકમ આદાય તાત્પર્યમ આહ। એટલે હવે ઉત્તર ગ્રંથ એટલે હવે પછી જે ગ્રંથ આવવાનો છે એ ગ્રંથનું તાત્પર્ય શું છે, પ્રતીકમ આદાય, એનું પ્રતીક એટલે જે પાછળ આપણને બ્રહ્મ ઇત્યાદિ જે છે ને પ્રતીક કહેવાય, ચિહ્ન। એટલે હવે જે ભાષ્યકાર જે ચિહ્ન જે વાક્યથી શરૂ કરવાના છે, જે શબ્દથી, એ શબ્દનું અહીંયા પ્રતીક કહેવાય।
એટલે બ્રહ્મ ઇત્યાદિના એ પ્રતીક છે. એટલે ભાષ્યકારનું જે પહેલું વાક્ય જે છે, જો ઉપર છે ને બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે, એ પ્રતીક, એનું પ્રતીક છે બ્રહ્મ ઇત્યાદિના. એટલે બ્રહ્મ વગેરે જે કંઈ આગળ વાક્ય કહેવામાં આવશે એ. તો એમ કે ઉત્તર ગ્રંથસ્ય, એટલે ભાષ્યકાર હવે પછીના ગ્રંથનું પ્રતીક બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે, એ જે આખું પ્રતીક છે ઇત્યાદિના જે કહ્યું ને, તો એને લઈને હવે જે વક્ષ્યમાણ ગ્રંથસ્ય, એટલે વક્ષ્યમાણ એટલે હવે જે કહેવાના છે ગ્રંથમાં, હવે જે કંઈ આવવાનું છે એના વિશે ભગવાન ભાષ્યકાર આપણને એનું તાત્પર્ય કહે છે કે હવે જે કહેવામાં આવે છે એનું તાત્પર્ય શું છે. કારણ કે ઉપદેશ તો થઈ ગયો, ઉત્તર ગ્રંથનું તાત્પર્ય શું હોવું જોઈએ. કારણ કે કંઈ પણ વસ્તુ આપણે કરીએ તો એનું તાત્પર્ય, પહેલાં તો આપણે કંઈ પણ વસ્તુ એ લેવા જઈએ તો તાત્પર્ય શું છે. ઘરે કંઈક આપણને જરૂરિયાત પડી તો તાત્પર્ય આપણે જાણીએ તો જ વસ્તુ કરવા જઈએ. એમ પ્રવૃત્તિ આપણી ક્યારે થાય, તાત્પર્ય જાણીએ પછી એની પ્રવૃત્તિ થાય, એટલે પ્રયોજન. તો પ્રયોજન આપણને કહે છે કે આ કથા આખ્યાયિકા હવે જે આ ગ્રંથમાં કહેવામાં આવશે એનું તાત્પર્ય શું છે. તો હવે ભાષ્ય વાંચીએ આપણે. 80મા પાના પર પહેલી બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ ઇત્યાદિ શ્રવણાત. મળ્યું કે નહીં? ઇત્યાદિ શ્રવણાત યદસ્તિ તદ્વિજ્ઞાતમ પ્રમાણૈઃ યન્નાસ્તિ તદ્વિજ્ઞાતમ શશવિષાણકલ્પમ અત્યંતમ એવ અસત દૃષ્ટમ તથા ઇદમ બ્રહ્મ અવિજ્ઞાતત્વાત અસદ એવ ઇતિ મંદબુદ્ધીનામ વ્યામોહો મા ભૂત ઇતિ તદર્થા ઇયમ આખ્યાયિકા આરભ્યતે. તો એમ કીધું કે આ આખ્યાયિકાનો આરંભ કેમ કરવામાં આવે છે. તો એમ કહે છે કે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે, એ જે આ વાક્યથી મંત્ર શરૂ થશે એ દ્વારા શું કહેવામાં આવે છે, આ જે વાક્ય થયું એની પાછળનો હેતુ શું છે. આખ્યાયિકા શરૂ થાય છે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે, એ દ્વારાથી આખી આખ્યાયિકા શરૂ થાય છે. તો એ દ્વારા શું કહેવા માગે, અવિજ્ઞાતમ વિજાનતમ. વિજાનતમ અવિજ્ઞાત, બ્રહ્મ જાણનારાઓ માટે અવિજ્ઞાત છે. જે એમ કહે છે હું બ્રહ્મને જાણું છું એ જાણતા નથી. અને વિજ્ઞાતમ અવિજાનતમ, અવિજાનતમ એટલે જે જાણતા નથી એને માટે બ્રહ્મ જણાવ્યું છે. એવો જે આપણને વાક્ય આગળના ખંડમાં કહેવામાં આવ્યું ઇત્યાદિ શ્રવણાત. તો આ જે સાંભળ્યું, શ્રુતિએ જે કંઈ કહ્યું આપણને એ દ્વારા શું કહેવા માગે, યદ અસ્તિ તદ વિજ્ઞાતમ. તો બ્રહ્મ કોને માટે છે, જે નથી જાણતો એના માટે બ્રહ્મ છે. પ્રમાણહિ એટલે પ્રમાણ દ્વારા. અને ય નાસ્તિ તદ અવિજ્ઞાતમ. તો મંદ બુદ્ધિનો માણસ આવું સમજે. મંદ બુદ્ધિ અને મધ્યમ બુદ્ધિ. મંદ બુદ્ધિ એટલે રિટાર્ડેડ નહીં, મંદ બુદ્ધિ એટલે જેને હજી શાસ્ત્રના સંસ્કાર નથી પડ્યા, હજી અંતઃકરણ શુદ્ધિ નથી, એની ચિત્તની એકાગ્રતા નથી, આ શાસ્ત્રના જે લક્ષ્યાર્થ છે બધું એને સમજતો નથી હજી. એટલે જેના સાધન ચતુષ્ટય સંપન્ન નથી, ટૂંકમાં વિવેક વૈરાગ્ય હજી પૂર્ણ રૂપમાં નથી, એને મંદ અને મધ્યમ તરીકે. હા, એ આ માર્ગ પર છે, એને હજી રાગદ્વેષ ઓછા થયા છે, ધીમે ધીમે ઓછા થયા છે, પણ હજી એ તૈયાર પૂરેપૂરો થયો નથી, એવો જે અધિકારી છે. તો એને આવું વાક્ય સાંભળે કે આ તો એકદમ વિપરીત જ્ઞાન કહેવામાં આવે. તદ વિજ્ઞાતમ યદ અસ્તિ તદ વિજ્ઞાન, જે જણાય આપણે પ્રમાણથી કોઈ પણ, પ્રમાણ એટલે આપણે ઇન્દ્રિયોના દ્વારા, મન દ્વારા જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન કેવું છે, વિષયનું જ્ઞાન છે, એટલે ભેદ બુદ્ધિનું જ્ઞાન છે. એટલે આપણે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ દ્વારા આપણે કંઈક આ વસ્તુ છે, કોઈ વસ્તુ છે કે નથી એનું જ્ઞાન આપણને કેવી રીતે થાય, ઇન્દ્રિયો દ્વારા થાય. એટલે એમ કહે છે યદ અસ્તિ તદ વિજ્ઞાત, જે છે એનું જ્ઞાન થાય, જે નથી એનું જ્ઞાન ન થાય. હા, જનરલ ઇન્દ્રિયો દ્વારા. એટલે પ્રમાણહિ જે કે ને, પ્રમાણહિ યદ નાસ્તિ યદ અસ્તિ તદ વિજ્ઞાતા, અને પ્રમાણહિ યદ નાસ્તિ તદ અવિજ્ઞાતમ. પ્રમાણ દ્વારા આપણે જાણ્યું તો છે એવું ક્યારે કહીએ, જ્યારે આપણે એને જાણીએ ત્યારે, અને નથી એમ ક્યારે કહીએ, જ્યારે નથી જાણતા ત્યારે, એમ કહે છે.
તો કોઈ વસ્તુ જ્યારે એમ કહી કે આ જ્ઞાનનો વિષય મારો બન્યો અને બન્યા પછી મને એમ થાય કે ના છે અને નથી બનતો તો હું એમ કહું નથી. એટલે એવી જે વ્યક્તિ છે જેને વિષય દ્વારા જ ઇન્દ્રિયો દ્વારા જ એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એવી વ્યક્તિની આ વાત છે. પેલો તો જે છે એને તો સીધે સીધું કે શ્રોતસ્ય શ્રોત્રમ મનસો મનો હોય અને અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એ બધું એ સમજી ગયો. એને તો એ તો સાધન ચતુર્થ સંપન્ન વ્યક્તિ છે. એટલે એની તો ચિત્ત શુદ્ધિ એવી છે કે એને આ સૂક્ષ્મ તત્વનું જ્ઞાન થઈ ગયું છે. પણ હવેનો જે અધિકારી છે એ કેવો છે? મંદ અને મધ્યમ અધિકારી છે કે જેને સીધે સીધું જ્ઞાન થતું નથી. શ્રુતિના વાક્યો હજી એને બરાબર ગળે ઉતરતા નથી. આમ સમજી ગયો, શ્રદ્ધા પણ છે, ગુરુજીએ કીધું એટલે શ્રદ્ધા પણ છે કે આચાર્યએ કીધું કંઈ ખોટું તો નથી કીધું, શાસ્ત્ર પર આધાર રાખે, પણ એ હજી એના મનમાં ઠસતું નથી. એટલે એના માટે કહે છે કે જ્ઞાન થવા માટે પ્રમાણ જોઈએ. એના મનમાં એવું છે કે પ્રમાણ વગર તો જ્ઞાન થાય નહીં, આપણને કોઈ પણ પ્રમાણ જોઈએ. તો આપણા માટે પ્રમાણો કયા છે? બધા કરણો છે. અંતઃકરણ એ આપણું પ્રમાણ છે. સમજો કે અંતઃકરણ એટલે શું? કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા જે છે એ આપણા પ્રમાણો છે વિષયોને જ્ઞાન પ્રાપ્ત કરવા. તો એ દ્વારા જે આપણને જ્ઞાન થાય એવું જ્ઞાન આ બ્રહ્મનું થતું નથી. કારણ કે બ્રહ્મનું જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય વિષયવાળું છે. બ્રહ્મ જે છે એ આપણો પારમાર્થિક જ્ઞાન છે. વ્યાવહારિક જ્ઞાન માટે ઇન્દ્રિય વિષયો કરી શકીએ, પણ પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બ્રહ્મનું જ્ઞાન તો આપણને ઇન્દ્રિયોથી ન થાય. એટલા માટે આપણે છે ને પ્રમાણ ગણીએ છીએ, શાસ્ત્રને પ્રમાણ. અને શાસ્ત્રને પ્રમાણ ગણીએ એટલે ગુરુને પ્રમાણ કરીએ, આચાર્યને પ્રમાણ ગણીએ. કેમ? કારણ કે આચાર્ય પણ શાસ્ત્રનો જ ઉપદેશ આપણને કરે છે. એટલા માટે બીજા આચાર્યો હોય ગમે તે, સ્કૂલોમાં આચાર્ય હોય ને આપણી કોલેજમાં આચાર્ય હોય, પણ એ આચાર્ય બ્રહ્મનો ઉપદેશ ન કરતા તો એ આપણા માટે પ્રમાણ નથી, બ્રહ્મ માટે પ્રમાણ નથી, પારમાર્થિક જ્ઞાન માટે એ પ્રમાણ નથી. પ્રમાણભૂત જ્ઞાન આપણને શાસ્ત્ર આપે અને એ શાસ્ત્રનો ઉપદેશ આપણને ગુરુજી કરે. શાસ્ત્ર પણ આપણે જાતે અભ્યાસ કરીએ ને તો એનાથી આપણને જ્ઞાન થવાના સંભાવના ઓછી છે બહુ. એવો એકદમ કોઈક રેર વ્યક્તિઓ એવી હોય કદાચ કે પૂર્વના જન્મમાં હજી હા એટલે પરંપરાથી જ પ્રાપ્ત થયેલું આ જ્ઞાન છે એમ કહેવા માંગે છે. એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતા દધી એવું જ્યારે આપણને આગળ કહેવામાં આવ્યું આગળના પ્રકરણોમાં, તો એમ કહે છે કે પેલો શિષ્યને ગુરુજીએ એની ચકાસણી પણ કરી, એના જ્ઞાનની કસોટી કરી કે ભાઈ તું જાણી લાવ્યો છે. હું તો એવું ના હમ મંદિર હતી સુબેતી હતી, હું એમ જાણું છું કે તું બરાબર જો બ્રહ્મને જાણતો તો ખરેખર તું જાણતો નથી. એની કસોટી કરવા માટે, એને હલાવવા માટે કે ખરેખર એનું જ્ઞાન દ્રઢ થયું છે કે નહીં એ જાણવા માટે. તો એણે શું કીધું? ના હમ મન્ય શું વેદેતી, હું એવું માનતો નથી કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું. નો ન વેદેતી વેદ છે, નથી જાણતો એવું પણ નથી, પણ જાણું પણ છું અને નથી પણ જાણું. આવું એણે જે કહ્યું એ જવાબ એણે અટપટો આપ્યો. એ એટલા માટે આપ્યા કે ગુરુજીના શબ્દો જે હતા ને, અન્ય દેવ તદ વિદિતા તથો વિદિતા દધી, એ જ વાક્યોનું રિપીટેશન ન કરે. એ તો ગોખણપટ્ટી કરીને પણ કહે કે હું સમજી ગયો. અન્ય દેવ તદ વિદિતા અથવા વિદિતા, આ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે, એ હું સમજી ગયો. પણ એનો અર્થ આપણા જીવનમાં શું લાવવાનો, એટલા માટે ગુરુજી ચકાસણી કરે કે તું સમજ્યો તો ખરો. કારણ કે ગુરુનો પણ એક પેલી તો કર્તવ્ય છે કે શિષ્યને જ્ઞાન પૂરેપૂરું પહોંચવું જોઈએ. જે એમણે કહ્યું છે એ પહોંચવું જોઈએ. આપણે માલ મોકલીએ કોઈને, કોઈ પણ માલ મોકલીએ તો માલ જોઈએ, પછી એને પેલાને કામમાં આવે એવો માલ હોવો જોઈએ ને. એની વેરિફિકેશન, એ સબ્જેક્ટ ટુ વેરિફિકેશન કરીને સિક્કો મારે અને પછી વેરીફાઈ થયા પછી જે એક્સેપ્ટ કરે, નહીં તો સ્વીકારે નહીં. એમ ગુરુની પણ આવી એક ભાવના છે કે હું જે કંઈ જ્ઞાન આપું છું ને એ જ્ઞાન પહોંચે શિષ્યને. એટલે ઈશ્વર છે કે ઈશ્વર નથી, બ્રહ્મ છે કે બ્રહ્મ નથી, એવું જ્યારે આને આવું થવા માંડ્યું. કોને? મંદ અને મધ્યમ અધિકારી. પહેલાંને તો જ્ઞાન થઈ ગયું, પણ જે હવે બીજો વિદ્યાર્થી હોય એને એમ થાય કે આ વિદિત કરતાં પણ અન્ય છે, જાણ્યા જે વસ્તુ જાણી શકાય એના કરતાં પણ અન્ય છે, અત્યારે નથી જાણી પણ ભવિષ્યમાં જાણી શકે એના કરતાં પણ અન્ય છે. એટલે ટૂંકમાં બે જ વસ્તુ છે જગતમાં, એક વિદિત અને બીજી અવિદિત. એનો અર્થ એવો થયો કે આ બ્રહ્મ કેવું છે? વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ. તો એવું કોઈ તત્વ છે જ નહીં. એનો અર્થ એવો થયો કે બ્રહ્મ છે નહીં, ઈશ્વર છે નહીં, એવો એનો નિશ્ચય થઈ શકે. હા એટલે પછી કાં તો વિદિત હોય ને કાં તો અવિદિત. કારણ કે એને મંદ બુદ્ધિ એટલે શું કે હજી સૂક્ષ્મ બુદ્ધિ એની થઈ નથી, એનો વિકાસ એવો થયો નથી. એટલે એ આવું વિચારે કે વિષયીકરણ થતું નથી
બધું જે કંઈ વિદિત અને અવિદિત છે વિષયકરણ દ્વારા આપણે સમજીએ છીએ, એનું જ્ઞાન આપણને. તો એ વસ્તુ જો નથી તો એનો અર્થ એવો હતો કે બ્રહ્મ તમે એમ કહો છો કે વિદિત કરતાં પણ અન્ય છે અને વિદિત નથી, અવિદિત નથી, ટૂંકમાં એ નથી, એનો અર્થ એવો હતો. તો એવો એ નિશ્ચય કરી શકે કે ઈશ્વર છે નહીં. સમજ પડી? હા. એટલે આ આખ્યાયિકાનું તાત્પર્ય શું છે? આ આખી જે હવે ખંડ આવે છે ને એ આખ્યાયિકાનું તાત્પર્ય શું છે એ આપણને ભાષ્યકાર કહે છે. કારણ કે હવેનો જે ગ્રંથ છે કહેવાનું તાત્પર્ય શું? તો હવે જો આપણે એક કામ કરીએ, પહેલાં આખો આખ્યાયિકાના જે મંત્રો છે ને એ પહેલાં વાંચી લઈએ, એટલે કથાનો આપણને થોડો ખ્યાલ આવી જાય કે કઈ રીતની કથા છે. પછી આપણે આ ભાષ્ય જોઈશું. તો પહેલાં જુઓ, પેજ નંબર 82 કાઢો. હું ખાલી વાંચું છું ને સમજાવતો છું, તમે ખાલી રિફર કરતા જ. બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞ તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહીયંત. એટલે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞ એટલે બ્રહ્મ એટલે શું છે કે એટલે આ બની ગયું. ઇતિ આસ એવું કે ઇતિહાસ છે ને, આપણે ઇતિહાસ કહે ને, ઇતિહાસ. ઇતિહાસનો અર્થ શું થાય કે આવું બની ગયું, પૂર્વમાં ભૂતકાળમાં બની ગયું છે. તો પ્રસિદ્ધિના અર્થમાં પણ વપરાય. છે ને, એ અવ્યય છે ને, એમ અનેક અર્થોમાં વપરાતું હોય. એટલે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે એટલે પરમાત્માએ શું કર્યું? દેવો માટે વિજય પ્રાપ્ત કર્યો. બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્મ એટલે બ્રહ્મ. તો બ્રહ્મ એ દેવોના માટે વિજય પ્રાપ્ત કર્યો. વિજિજ્ઞે એટલે વિજય પ્રાપ્ત કર્યો. તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહીયંત. તો દેવતાઓએ તો પોતાનો જ વિજય થયો છે ને પોતે એના માલિક છે વિજયના, એવું કરીને પોતે અભિમાન કરવા માંડ્યા અને પોતાનો મહિમા સ્થાપવા માંડ્યા કે આ બ્રહ્મનો વિજય છે, પણ પોતે શું કહે છે? આ આપણો વિજય છે. એવું આ બધી આપણી જે અહમભાવતા છે ને, આપણે દરેક વસ્તુમાં આપણી આમ મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા જે કીધું ને, એવું આપણામાં જે છે ને એના માટેની જ આ કથા છે કે આ દેવતાઓને પણ આવું થયું કે આ આપણો વિજય છે, આપણા બળથી આપણે, આપણી શક્તિથી આપણે આ વિજય પ્રાપ્ત કર્યો, આપણી આ સ્કિલ, આપણી પ્રવીણતા, એને કારણે આપણે આ બધું કર્યું. તે ઐક્ષંત અસ્માકમ અયમ વિજય. એમણે એક વિચાર્યું કે આ અમારો જ વિજય છે, આપણે કંઈ પણ આ મારી સફળતા છે, મને આવડ્યું, એવું આપણે કહીએ ને, મને આવડ્યું, મને એટલે આત્માને આવડ્યું. આત્મા એટલે પેલા પરમાત્માના આત્મા, એટલે આપણે તો અહંકાર જે છે એને કહીએ આપણે આવડ્યું. એટલે વિજય અસ્માકમ અયમ મહિમા, આ અમારો જ મહિમા છે, એવું એ લોકો ગર્વથી કહેવા માંડ્યા. આજે પાર્ટી આપીએ ને આપણે, શેની પાર્ટી આપીએ? ભાઈ મારી સફળતા થઈ કંઈ પણ, તો આપણે પાર્ટી ગોઠવીએ, પછી કે આ મારી સફળતા, બધા આપણને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપે, બધું આપે, એટલે આપણને બહુ આમ એનો આનંદ થાય. પણ ખરેખર આ બધું બુદ્ધિમતામ અસ્મિ બલવતામ. ભગવાને કીધું કે મારી વિભૂતિ છે આ બધી, અને આ બધું બળનું બળ પણ હું જ છું. શ્રોત્રમ, તું સાંભળે છે, સમજે છે, બધું કોના કારણે? એ હું છું પાછળ. એટલા પ્રયત્ન કર્યો એ અલગ વસ્તુ, એ વસ્તુ અલગ છે, એ તારો નિયમ છે, કર્મણ્યવાધિકાર હશે, માં ફલે શું કદાચ એવું કીધું છે. એટલે આ વાત કરી. હવે આગળ પેજ નંબર 84 કાઢો. તદ્ એષામ વિજ્ઞૌ તેભ્યો પ્રાદુર્બભુવ તન્ન વ્યજાનત કિમિદમ યક્ષમિતિ. એટલે આ બ્રહ્મ જે છે ને એ બ્રહ્મ યક્ષના રૂપમાં પ્રગટ થયું. તથ એષામ વિજ્ઞો, આ દેવતાઓને અભિમાન થઈ ગયું, એ આ બ્રહ્મે જાણી લીધું, પરમાત્માએ જાણી લીધું કે આ લોકોને જરા ગર્વ થઈ ગયો છે, પોતાની જાત પર અભિમાન આવી ગયું છે. તેભ્ય પ્રાદુર્બભુવ એટલે એ દેવતાઓની સામે એ બ્રહ્મે પ્રગટ થયા, યક્ષના રૂપમાં પ્રગટ થયા. તન્ન વ્યજાનત કિમ ઇદમ યક્ષમિતિ. એટલે યક્ષના રૂપમાં એક એકદમ આમ તેજસ્વી આકૃતિ દેખાય એ લોકો યક્ષના રૂપમાં, અને એ આકૃતિને જોઈને એ લોકો વિચાર કરવા માંડે આ કોણ છે. એટલે બધા પાર્ટીમાં બધા બેઠા આમ ખુરશીઓમાં લાઇનસર બધા, અને બધા વાતો કરતા, આપણે મજા કરી, મેં જો આને ઉડાવી દીધો, મેં આને બાળી નાખ્યો, મેં આને કાપી નાખ્યો, એવું બધી વાત કરતા ને, મેં આને ફલાણાના પેલો આવી રીતે આવ્યો હતો ને, એ બધી પોતાનું વર્ણન કરતા હશે જે કંઈ. એ દરમિયાનમાં આવા યક્ષનું એક પ્રકાશક આકૃતિ દેખાય એટલે પછી એ લોકો વિચાર કરવા માંડ્યા. એ લોકો વિચાર કે આ કોણ છે, બધા એકબીજા આ કોણ, તું ઓળખે છે ને, આ કોણ આવ્યું, આ કોણ આવ્યું, કોઈ કે મને કંઈ ખબર નથી, એમ કહીને બધા કોઈ જાણી નહોતા શક્યા. એટલે આગળ પેજ નંબર 86 કાઢો. તે અગ્નિમ અબ્રુવન જાતવેદ એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમિતિ. એ જાતવેદ એટલે અગ્નિનું જાતવેદ પણ છે. એટલે તે અગ્નિમ અબ્રુવન, એ બધા દેવતાઓએ અગ્નિનો કીધું. અગ્નિને શું કીધું
એતદ વિજાની કિમ એતદ યક્ષમિતિ. તમે આ જાણી લાવો ને કે આ યક્ષ કોણ છે, જરા જઈ આવો ને પૂછી આવો ને કોણ છે આ માણસ, આ ઊભો છે તો કોણ છે. તથા ઇતિ, તો કે સારું હું એવું કરું છું. તદ અભ્યદ્રવત તમ અભ્યવદત, એ તો તરત દોડી ગયા અગ્નિદેવતા, અને તમ અભ્યવદત, એ પાસે દોડી અને એણે યક્ષને પૂછ્યું. અગ્નિર્વા અહમ અસ્મિ, યક્ષે એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે. અગ્નિને તો એમ કે મને બધા જાણે જ છે ને, એટલે એને થોડો એને ગર્વ તો હોય ને પોતાના વિશે, કે મને વળી જાણે છે ને બધા, મને કંઈ પૂછો ને, હું બધાને પૂછું તું કોણ, હું કદાચ ન ઓળખતો. મોદી બધાને ઓળખતા ન હોય, પણ આપણે તો મોદીને ઓળખીએ ને, એટલે મોદી આવીને ઊભા રહે તો આપણને એમ થાય કે આપણે ઓળખીતા જ છે. એવું થાય ને એમ આ લોકોને એવું થયું કે અગ્નિએ પૂછ્યું તું કોણ છે ભાઈ. પેલો કે હા, પેલા થોડું તો પેલો જરા નરમ પડી ગયો કે આ મારો, હું અગ્નિને મને ઓળખતા નથી, સમજો જ છું, હું તો પ્રસિદ્ધ અગ્નિ છું. અબ્રવી જાત વેદવા અહમ અસ્મિ ઇતિ, હું જાત વેદ છું, અગ્નિ છું, એમ કીધું એને. પછી આગળ 88માં પાના. તસ્મિન સ્વયં કિમ વીર્ય, અચ્છા તું અગ્નિ છે તો તારું શું વીર્ય છે, તારી શું આમ શક્તિ છે, તારામાં શું શક્તિ છે, તારું સામર્થ્ય શું છે, જરા કહેતો ખરો. ઇતિ અપી ઇદમ, તો કે અરે તમને મને, હું અગ્નિ અને હું શું કરી શકું તમને ખબર નથી. સર્વમ દહેયમ યદિદમ પૃથિવ્યમ, આ પૃથ્વી પર જે કંઈ પણ હોય ને એને બાળીને ભસ્મ કરી નાખું. તું સમજો છો તમે મને એમ કીધું. આ બધા આપણામાં આવું બધું આવતું હોય છે એટલે હું જોઈ લઈશ, હા. હું જોઈ લઈશ. ભારત પાકિસ્તાનનું યુદ્ધ જીતે તો આ બધા આવું જ કહેતા હોય કે આ ના આપણે વ્યવહારમાં આવું કરતા એ હોઈએ. તો જુદી ઘરની જ વાત કરો ને. તસ્મૈ તૃણમ નિદધૌ એતદ દહેત, એટલે પછી યક્ષે શું કર્યું, તૃણમ નિદધૌ, તૃણમ એટલે ઘાસનું તણખલું, સૂકા ઘાસનું કણખલું મૂક્યું. સળગાવો, ચાલો. એટલે ભાઈ આ ચાલો આને સળગાવો. દહૈતી તદ ઉપપ્રેયા સર્વજવેન તન શશાક દગ્ધું. અગ્નિ તો દેવતા એની પાસે ગયા તૃણની, અને પછી એને તો એનો ફૂંફાડો માર્યો જરા, પણ પેલું હલ્યું નહીં ને, ચલ્યું નહીં ને, બાળ્યું નહીં ને, કંઈ ન થયું. સ તતઃ એવા નિવૃત્ત ન શશાક ત ન શશાક, એ આ બાળવા માટે સમર્થ થયા નહીં. તતઃ એવા નિવૃત્ત, પછી ઢીલા પડી ગયા બિચારા. અરે આખી દુનિયાને, પૃથ્વીને, જગતને બાળી નાખું, અને આ તણખલું ઘાસનું તણખલું અવડું આમ તું ટેણું, હું એને કેવી રીતે ન બાળી શક્યો. અરે બિચારો ઢીલો પડી ગયો, નરમ પડી ગયા ને માણસ, ગેસ જેવો થઈ ગયો, અપમાન થઈ ગયું એને, પોતાનું આમ નર્વસ આવી જાય, નર્વસનેસ. તતઃ એવા નિવૃત્તે ન એ તથા શકમ વિજ્ઞાતો, એટલે આવીને પાછા બેસી ગયા ચૂપચાપ પાર્ટીમાં, અને પછી બધા જોયા કે આ કંઈ જાણીને લાવ્યા છે. તો કે હું કંઈ જાણી નથી શક્યો ભાઈ આ યક્ષ કોણ છે. પછી પેજ નંબર 90 કાઢો. અત વાયુમ અબ્રુવન વાયો એતદ વિજાનીહિ કેમ તદ યક્ષમિતિ. વાયુને કીધું, વાયુ દેવતા તમે જરા જોઈને આવો ને કે આ કોણ છે, આ તો ઓળખ્યા નહીં હમણાં, તો તમે જરા જઈ આવો. વાયુ હા તથા ઇતિ, હું જરૂર જઈ આવું. તદ અભ્યદ્રવત તમ અભ્યવદત કોશીતિ, વાયુ પણ ત્યાં જઈને ઊભા રહ્યા, અને એને પેલા યક્ષે પૂછ્યું તું ભાઈ કોણ છે. એટલે કોશીતિ વાયુર્વાહમ અસ્મિતિ, હું વાયુ છું. ઇતિ અબ્રવીત માતરીશ્વાહમ અસ્મિ, મારું નામ માતરી છે, માતરીશ્વા, હું માતરીશ્વા. માતરી એટલે આપણે કહીએ ને માતરીશ્વયતી, એટલે આકાશમાં જે ગતિ કરતો હોય ને એને માતરીશ્વા કહે. એટલે હું વાયુ છું, માતરીશ્વા મારું નામ છે. એમ, અચ્છા. તસ્મિન સ્વયં કિમ વીર્યમ, તારું વીર્ય શું છે ભાઈ, તારામાં શું કુશળતા છે, તારી શું શક્તિ છે, સામર્થ્ય શું છે. ઇતિ અપી ઇદમ સર્વમ આદદીયમ, તો કે હું બધું જ ગ્રહણ કરી લઉં, જે કંઈ હોય એને ઉડાવી દઉં. તમે મારો પાવર જાણતા નથી, મારી શક્તિ ખબર નહીં, જે કંઈ મારા રસ્તામાં આવે ને એને ઉડાવી દઉં. આખી પૃથ્વી પર જે કંઈ હોય ને એને ઉડાવી શકું છું. વાવાઝોડું આવે તો કેવા ભલભલા મકાનો ઉડી જાય, ઝાડ પાડ બધું તૂડી જાય, એમ મારામાં તો આ બધી શક્તિ છે, તમને ખબર નથી. એટલે પછી આગળ જોઈએ આપણે પેજ નંબર 92. તસ્મૈ તૃણમ નિદધૌ એતદ આદત્સ્વ ઇતિ તદ ઉપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક આદાતુમ. પછી તો પહેલાં યક્ષે તો બીજું કંઈ લેવા જવાનું હતું જ નહીં, પેલું તણખલું જ હતું. એટલે કે ભાઈ ચાલ તું એ આવે, તું એક કામ કર, તું એ તારું સામર્થ્ય બતાવી દે, આ તણખલું છે સૂકું ઘાસનું, એને જરા ઉડાવી દે, એટલે પછી હું સમજું કે તારામાં શક્તિ છે. પેલો કે શું યાર તમે આવી વાતો કરો. આપણે એમ કહીએ ને યાર તું મને એકડે 1 થી 10 બોલવાનું કહે છે, અહીંયા નોટોની નોટો ગણું છું. એમ તસ્મૈ તૃણમ નિદધૌ
એતદ આદત્સ્વ તદ ઉપપ્રેયા, પેલા વાયુ પણ એમની નજીક ગયા 3 અખલાની, અને જે ફૂંક માર્યું જોરથી આમ બધું બળ એકઠું કરીને સર્વ જમાઈને તો ન શશાક આદાતું, એ એને ગ્રહણ ન કરી શકે, ખેંચી ન શક્યા, ઉડાવી ન શકે, કંઈ કરી જ ન શક્યા. પેલું તણખલું તો હલ્યું નહીં જરાય. તત એવા નિવૃત્ત, પણ એ પણ બિચારા નિરાશ થઈને પાછા આવીને બેસી ગયા પાર્ટીમાં. બધાને થયું કે આ શું કંઈક લઈ આવ્યા કે નહીં સમાચાર, એ પણ ચૂપચાપ આવી ગયા. ન એ તો જ્ઞાતું યદ એ તો દ્રક્ષમી. પછી અથ ઇન્દ્રમ અબ્રમ, પછી તો બધાને થયું કે હવે ઇન્દ્ર દેવતાને જ કહો ભાઈ. એટલે ઇન્દ્ર દેવતા દેવતાઓના રાજા, એટલે એને એ લોકોએ મોકલ્યા. બધાએ નક્કી કર્યું કે ઇન્દ્ર દેવતા તમે જ જઈને હવે આવો ને ભાઈ, આ યક્ષ કોણ છે જાણી આવો ને. વાયુ દેવતા આવી ગયા, અગ્નિ દેવતા આવી ગયા. અથ ઇન્દ્રમ અબ્રુવન મઘવન એતદ બીજાની કિમ એતદ યક્ષમિતિ તથા એ હા તો કે સારું હું જઈ આવું હવે. એટલે ઇન્દ્ર પણ આમ જરા ટટ્ટાર થઈને ગયા. તદ અભ્યદ્રવત, એ પણ દોડીને પહોંચી ગયા. તસ્માત તિરોધ હતી, અને પછી એવા જાય કે પહોંચ્યા ને ત્યાં પેલા યક્ષ તો અદૃશ્ય થઈ ગયા, તિરોધાન થઈ ગયા. પછી આગળ પછી 94માં પાના સ તસ્મિન એવા આકાશે સ્ત્રીયામ અજાગામ. પેલા ઇન્દ્ર તો બિચારા થોડા આમ જઈને જોયા તો પેલા તો દર્શન પણ ના આપ્યા બ્રહ્મએ, પરમાત્માએ, યક્ષે. એટલે એ ઇન્દ્ર જરા આમ વિચાર કરવા માંડ્યા કે આ શું. પછી એ પાછો ન આવતો રહ્યો, ચલો ક્લાસ બંધ છે એટલે જતા રહીએ એવું નહીં. એણે પાછું આવીને પૂછ્યું 2-4 જણને કે ભાઈ આજે કેમ ક્લાસ નથી, શું છે, ફોન કરે એમ. ઇન્દ્રએ તો ત્યાં ઊભા રહ્યા અને જોયું કે શું કેમ જતા રહ્યા, એ વિચાર કરવા માંડ્યા. પહેલાંમાં એ તે વિચાર કર્યો ને, છાંદોગ્યમાં તેણે વિચાર કર્યો, પેલો વિરોચન તો જતો રહ્યો. પણ એટલે વિચાર માગે છે. આમાં શું છે કે 2 સ્ટેપ રિસ્પોન્સની જરૂર. એકવાર તમને આમ આવેગ આવી ગયો અને જે મનમાં સૂજી એ પ્રમાણે કરી નાખ્યું એવું નહીં, પણ વિચાર કે કંઈક થયું કેમ, અદૃશ્ય કેમ થયા, હું આવ્યો ને અદૃશ્ય કેમ થાય, એવું વિચાર કર્યો એને. એટલે પછી ઊભા રહ્યા. તસ્મિન એવા આકાશે સ્ત્રીયામાં જ ગામ, એટલે હવે ત્યાં આગળ કોઈક સ્ત્રી પ્રગટ થયા. બહુ શોભમાનાનામ ઉમામ હેમવતીમ તામ હોવા જ. એ સ્ત્રી હતી હેમવતી. હેમવતી એટલે ઉમાદેવી. ઉમાદેવી એટલે બ્રહ્મ વિદ્યા હતી. એ બ્રહ્મ વિદ્યા ત્યાં પ્રગટ થયા ઇન્દ્રની સામે. પેલા એ ધીરજ રાખી ને, એટલે આમાં શું છે, ધીરજનું પણ કામ છે, વિવેક પણ થવો જોઈએ. હું જે લક્ષ્ય લઈને આવ્યો છું, અહીંયા ઊભો રહ્યો છું, તો મારે કંઈક વિચારવું પડે. નથી એમ કહીને આવતા રહેતા પેલું શું કે હીરો ઘોઘે જઈ આવે ને ડેલે હાથ દઈ આવ્યો એવું છે ને કહેતા. એમ ઇન્દ્રએ તો ત્યાં ઊભા રહ્યા. એટલે હેમવતી તામ હો વાચક કિમ એ તદ્ય, એટલે એણે ત્યાં જઈને પૂછ્યું ઉમાદેવીને કે આ યક્ષ કોણ હતા, અદૃશ્ય થઈ ગયા, કોણ હતા એને પૂછ્યું. પેજ નંબર 96. સા બ્રહ્મ ઇતિ હોવા છે. એ દેવીએ કહ્યું એ તો બ્રહ્મ હતું. બ્રહ્મણો વા એ તદ વિજયે, તમે લોકો જે આ વિજયની બધી ગૌરવ ને ગર્વથી તમે પોતાનું માલિકી સ્થાપો છો ને ત્યાં, કે અમે અમારું સામર્થ્યથી તમે યુદ્ધ જીત્યું. સા બ્રહ્મણ એ તદ વિજય મહિદ્ય, એ બ્રહ્મના વિજયમાં તમે લોકોએ તમારું ગૌરવ ત્યાં સ્થાપવા માંડ્યા છો કે અમારા લીધે અમે જીત્યા, તમારો મહિમા તમે સ્થાપો છો. તત એવ વિધાન ચકાર બ્રહ્મ ઇતિ, એટલે ઇન્દ્રને થયું કે વાત સાચી છે. આ જે કંઈ બળ હતું, જે કંઈ સામર્થ્ય હતું, એ કોનું હતું? બ્રહ્મનું હતું, અમારું નહોતું. અમે ખોટી રીતે આ બધું અમારા માથે લઈ લીધું અને અમે એની માલિકી સમજી અને અમે એનું ગૌરવ લેવા માંડ્યા. પછી પેજ નંબર 98. તસ્માદવા એ તે દેવાહ અતિતરામ ઇવ, એટલે બ્રહ્મ વિદ્યાએ આવું બધું કીધું ને એટલે ઇન્દ્રને જ્ઞાન થયું કે આ જે કંઈ પણ અમે ગૌરવ લઈએ છીએ એ કોના કારણે છે? બ્રહ્મને કારણે છે, પરમાત્માને કારણે છે, અમારા પોતાના બળને કારણે નથી. એટલે ભાઈ તસ્માદવા એ તે દેવાહ અતિતરામ ઇવ અન્યાન દેવાન યદ અગ્નિ વાયુ ઇન્દ્રસ્તે હિ એન નિર્દિષ્ટમ પસ્પર્શુ તે હિ એન પ્રથમ વિધાન ચકાર બ્રહ્મ ઇતિ. એટલે કારણ કે આ અગ્નિ વાયુ બધા ઇન્દ્ર આ 3 જણે અગ્નિને વાયુ દર્શન કર્યા યક્ષના બ્રહ્મ વિદ્યાના. અને ઇન્દ્રને તો હેમવતી એટલે બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈને દર્શન આપે. એટલે 3 દેવતાઓ જે છે એ 3 દેવતાઓએ યક્ષને દર્શન પહેલાં એ સીધા દર્શન કર્યા અને આમણે જ્ઞાન મળ્યું હેમવતી દ્વારા, દેવી દ્વારા. પણ ઇન્દ્રને એકદમ નજીકથી દર્શન થયા કહેવાય, કારણ કે એમને તો બ્રહ્મ વિદ્યા સીધી પ્રાપ્ત થઈ. એટલે એમ કહે છે કે એ 3 દેવતાઓ આ વિધાન ચકાર, સૌથી પહેલાં આ બ્રહ્મ છે એવું એ લોકોએ જાણ્યું કે આ યક્ષ કોણ છે, તો કે બ્રહ્મ છે. પેલા લોકોએ બ્રહ્મ જાણ્યું નહોતું, પણ પછી એને ખબર પડી કે આ બ્રહ્મ છે. તો ઇન્દ્ર દેવતાએ પહેલાં જાણ્યું કે આ બ્રહ્મ વિદ્યાએ એને કહ્યું કે આ બ્રહ્મ હતું, યક્ષ જે યક્ષના રૂપમાં આવે. તસ્માદ ઇન્દ્ર અતિતરામ ઇવ અન્યાન દેવાન, એટલે બધા દેવો કરતાં ઇન્દ્ર ચડિયાતો. અતિતરામ એટલે ચીડિયા હતા.
સહ હિ એન નિર્દિષ્ટમ સ્પર્શ, એણે નજીકમાં નજીક આવીને બ્રહ્મ વિદ્યાનો સ્પર્શ કર્યો એટલા માટે એ અતિતરામ એટલે સર્વ દેવોમાં ચડિયાતા ગણાયા. એન જ પ્રથમ વિધાન ચકાર, કારણ કે એણે બ્રહ્મને પ્રથમ પહેલાં એણે જાણ્યું. હું પહેલાં જઈએ મેં જાણ્યું પહેલાં એમ કહીએ ને આપણે, એટલે ઇન્દ્રિયે પહેલાં જાણ્યું. પેજ નંબર 100. તસ્ય એષ આદેશ, એ બ્રહ્મના આ આદેશ છે એવું હવે કહેશે. પછી શું કહે છે કે આદેશ એટલે ઉપાસના સંબંધી આદેશ. એટલે હવે આ જે પ્રકરણ આવે છે ને એ પ્રકરણમાં ઉપાસનાની વિધિ આપવામાં આવે. કારણ કે આ તત્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ તત્વ છે. એના ઉપદેશ કરવા માટે ચિત્તની એકાગ્રતા જોઈએ, અચાંચલ્ય જોઈએ અને નિશ્ચલતા જોઈએ ચિત્તની. એના માટે ઉપાસનાનું વિધાન છે. એટલે શ્રુતિમાં વિધાન છે જ. આપણે કર્મયોગ અને ભગવાને જેમ ભક્તિયોગની વાત કરીને એ ઉપાસના છે. ભક્તિ એટલે ઉપાસના. તો કર્મયોગ અને ઉપાસના, કર્મ દ્વારા આપણા અંતઃકરણની શુદ્ધિ થાય અને અંતઃકરણની નિશ્ચલતા અને ચિત્તની શુદ્ધિ ક્યારે થાય? ઉપાસના કરવા દ્વારા. એટલે આપણું મન પણ એકાગ્ર રહેવું જોઈએ, નહીં તો આ જ્ઞાન પહોંચે નહીં આપણને. ભલે સમજ પડી ગઈ પણ એ જ્ઞાનમાં પછી સ્થિરતા આવવી જોઈએ. તો સ્થિરતા આવવા માટે એકાગ્રતા અને નિશ્ચલતા જોઈએ, બંને વસ્તુ જોઈએ. એટલે તસ્ય એષ આદેશ યદ એતદ વિદ્યુત. હવે આ આદેશ છે એટલે આ અધિદૈવત રૂપ આપણને બતાવે છે. એટલે આ જે યદ એતદ વિદ્યુત આ ઇતિ નમિમિષત આ ઇતિ અધિદૈવતમ. એટલે આ જે આદેશ છે એ કેવો છે? આધિદૈવિક આદેશ છે. એટલે જેમ વીજળી હોય ને, વીજળી નમિમશ વિદ્યુત એટલે વીજળીની જેમ, વીજળીનો ચમકારો જેમ થાય ને એ કેવો હોય? ક્ષણિક હોય. વીજળીનો ચમકારો આમ લાંબા સમય સુધી રહે નહીં. અને નમિમિશ એટલે આંખનો પલકારો. આપણી આંખની પલકારો કેવો હોય? તરત જ આમ ઉઘાડબંધ ચાલ્યા જ કરતું હોય. એટલે ક્ષણિક જ હોય. એટલે એમ કહે છે કે વીજળીના ચમકવા જેવું અથવા તો આંખના પલકારા જેવું આ બ્રહ્મ તત્વ છે. એટલે એને જાણવા માટે એવું સૂક્ષ્મ છે અને એવું તમારી એકાગ્રતા એટલી બધી હોવી જોઈએ કે જેથી કરીને તમને એના દર્શન થાય. એવું આ તત્વ છે એમ કહે છે. એટલે બ્રહ્મનું આ અધિદૈવત રૂપ કીધું. અધિદૈવત એટલે અધિદૈવ રૂપ. હવે આધ્યાત્મિક રૂપ કહે છે આગળના પેલામાં. ન્યમિમિશ તે ની અમિમિશ, અમિમિષત અને ની એટલે નિશ્ચયપૂર્વક એમ એવું. પછી 102 નંબર પાનું. અથ અધ્યાત્મમ યદેતદ ગચ્છતિ ઇવ ચ મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ અભીક્ષ્ણમ સંકલ્પ. એટલે અથ અધ્યાત્મ. હવે આધ્યાત્મિક ઉપાસના માટેનો આદેશ શ્રુતિ કરે છે. શ્રુતિએ આધિદૈવનો આદેશ કરી દીધો કે આ બ્રહ્મ કેવું છે? વિદ્યુત જેવું છે, આંખના પલકારા જેવું છે, ક્ષણિક છે. એટલે ચિત્તની એકાગ્રતા કરવા માટેનો ઉપદેશ કર્યો. પછી ઉપાસના માટે બીજો આધ્યાત્મિક સ્તરે શું કરવાનું? તો કે આ મન જાણે કે બ્રહ્મની સમીપ જાય છે અને મન દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. તો એમ કહે છે કે આ સાધક સમીપ ઉપસ્મરતિ અભીક્ષ્ણમ સંકલ્પ, વારંવાર સંકલ્પ કરે છે આ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે. એટલે એ અધિદૈવક અને આધ્યાત્મિક બે સ્તરના આપણને ઉપાસના કીધી. આધિદૈવિક સ્તરે વીજળી અને એની વાત કરી. અને પહેલાંમાં શું કીધું? અધિદૈવમાં આધ્યાત્મિકમાં મન દ્વારા ઉપાસના દ્વારા આપણે ચિત્તની એકાગ્રતા અને ચિત્તનું નૈશ્ચલ્ય પ્રાપ્ત કરવાનું, જેથી દ્વારા તમને આ જ્ઞાન માટેની તમારું અધિકારિત્વ પ્રાપ્ત થાય. પછી પેજ નંબર 106 કરો. તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સહ એતદેવમ વેદ અભિહૈનમ સર્વાણી ભૂતાની સંવાંછન્તિ. તદ્વનમ, એ બ્રહ્મ જે છે ને એને તદ્વનમ, એ વનમ નામ આપે. વનમ એટલે બ્રહ્મનું જ નામ છે વનમ. તદ્વનમ એ તદ્વનમ નામવાળું આ બ્રહ્મ છે એમ કીધું. તો તદ્વનમ ઇતિ ઉપાસિતમ, તો આ તદ્વનમની ઉપાસના તમારે કરવી જોઈએ. સહ એતદેવમ વેદ, આ ઉપાસના વડે આ પ્રમાણે બ્રહ્મને જણાય છે. સર્વાણી ભૂતાની સમય, જે આ રીતે આત્મતયા બ્રહ્મને જાણે
એને જે બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓનો પણ આત્મા બની ગયો, એટલે એ પ્રાણીઓ પણ એને ચાહે છે. એવી વ્યક્તિ જે સર્વમાં આત્માને જુએ છે એવી વ્યક્તિ માટે બધી વ્યક્તિઓ પણ શું છે, એ પણ એના માટે પ્રેમ કરે છે, એનામાં એને શ્રદ્ધા છે, એને ચાહે છે, એને પ્રેમ કરે છે, એવું કહેવામાં આવ્યું. એટલે આ બ્રહ્મ જે છે એ કેવું છે, સમવનમ છે, તમવનમ, તદ્વનમ એટલે શું, એ ભજનીય છે. બ્રહ્મ કેવું છે, ભજનીય છે, એની સેવા કરવા, એનું ચિંતન કરવું, એનું ઉપાસના કરવી, એવું આ તત્વ છે એમ કહેવા માંગે. આપણે છે ને આ કથાનું થોડું આમ બેકગ્રાઉન્ડ શરૂ કરીએ, એટલે કથા ખ્યાલ હોય પછી આપણે ભાષ્યમાં જરા ગોઠવી શકાય. કારણ કે એમાં ભાષ્યમાં શું છે કે ભાષ્યમાં તાત્પર્ય આપ્યા છે બધા જાતના. આ આખ્યાયિકા કહેવાનો તાત્પર્ય શું છે એ સમજાવે છે. એટલે તાત્પર્યના બધા ઘણા ગૌણ તાત્પર્ય પણ છે અને મુખ્ય તાત્પર્ય પણ છે. એટલે મુખ્ય તાત્પર્ય શું છે એ આપણને સમજાવવા માટે આપણે પહેલાં સમજી લઈએ કે આનું તાત્પર્ય શું. આ ઉપાસના કહેવાનો અર્થ શું, આપણને શું જરૂર છે, જ્ઞાન થઈ ગયા પછી એવું લાગે આપણને, એટલા માટે આ તાત્પર્ય માટે કહીએ. પેજ નંબર 108 કાઢો ચાલો. ઉપનિષદમ ભો બ્રૂહિ ઇતિ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મીમ વાવતે ઉપનિષદમ અબ્રુમ ઇતિ. તો પેલો શિષ્યને એમ થાય છે કે હજી મને ઉપનિષદનું તો જ્ઞાન થયું નથી, તો તમે ઉપનિષદનું જ્ઞાન આપો ને. તો ઉપનિષદમ ભો બ્રૂહિ, મને ઉપનિષદનો ઉપદેશ કરો, એવું ગુરુને શિષ્ય કહે છે. તે ઉપનિષદ બ્રાહ્મીમ વા તે ઉપનિષદમ અબ્રુમ. મેં તને ઉપનિષદનો ઉપદેશ કરી દીધો બેટા, હવે તને કંઈ કરવાનું કહેવાનું બાકી નથી. પણ ખબર પડી એટલે ગુરુજીને ખ્યાલ આવે ને કે આ ઉપનિષદ સમજ્યો કે નહીં. પહેલાં એ તો કહી દીધું અન્ય દેવતા વિદિતા, તો વિદિતા અદિતિ સમજી ગયો પેલો. અને પેલો કીધું કે પેલો શિષ્ય જે આવીને કીધું એણે શું કીધું, યદિ મન્યસે સુવેદેતિ નો વેદેતિ વેદ છે, એ જે કીધું ને કે હું વેદ જાણું પણ છું, નથી પણ જાણતો. અવિજ્ઞાતમ વિજ્ઞાતમ અવિજાનતમ, એવું જે કહ્યું ને, એટલે એ પેલો તો સમજી ગયો, પણ આ હજી સમજ્યો નથી. એટલે એ પૂછે છે કે હજી તમે ઉપનિષદનો ઉપદેશ તો કરો, હજી મને જ્ઞાન થયું નથી. એટલે એને આ ઉપાસનાનો ઉપદેશ કરે છે. ઉપનિષદ બ્રાહ્મીમ વાવ તે ઉપનિષદમ અબ્રુમ. આ બ્રહ્મ વિષયક ઉપનિષદ તો મેં તને કહી દીધું, તો હવે તારે શું કાં બાકી રહ્યું, તને કંઈ બાકી રહ્યું નથી. છતાંય હવે એને ઉપદેશ આપવાની જરૂરી લાગી, એટલે હવે એને ઉપાસનાની વાત કરી. તો કહે છે તસ્ય પેજ નંબર 114, તસ્ય તપો દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા વેદા સર્વાંગાની સત્યમ આયતનમ. આ બ્રહ્મ વિદ્યા માટેના હવે સાધનો કહે છે. તારે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું, ચિત્તની એકાગ્રતા અને ચિત્તનું નૈશલ્ય પ્રાપ્ત થવા માટે શું કરવાનું. આ તત્વ એટલું બધું સૂક્ષ્મ છે, એટલે તારા મનને તારા ચિત્તને તૈયાર કરવું પડશે. હજી તું એના માટે તૈયાર નથી થયો, એટલે આગલા 2 ખંડમાં જે ઉપદેશ કર્યો એ ઉપદેશ તને પચ્યો નથી, તને થયો નથી. એટલા માટે હવે તું એક કામ કર, તપો દમઃ કર્મ, આ બધા સાધનો એને કીધા. તપ કર એટલે શું, આપણી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો. હજી આપણી ઇન્દ્રિયો બહિર્મુખ હોય તો બહારના વિષયોમાં ભટકતી હોય તો આપણું મન એકાગ્ર ન થઈ શકે. ચંચળતા હોય ત્યાં સુધી મન એકાગ્ર ન થાય તો આ જ્ઞાન થવા માટેની આપણી અધિકારીત્વ થતું નથી હજી. એટલે પચે નહીં આપણને જ્ઞાન, ભલે 1000 વાર સાંભળીએ પણ એ સ્થિર થતું નથી. દમઃ એટલે બાહ્યેન્દ્રિય નિગ્રહ, આપણી બહાર જતી બધી ઇન્દ્રિયો છે એનો નિગ્રહ કરવાનો, એ પણ થવું જોઈએ. કર્મ દ્વારા એટલે અગ્નિ સ્ટોમ વગેરે જે કર્મ છે, અગ્નિહોત્ર વગેરે કર્મ, એ બધા કર્મ દ્વારા આપણા અંતકરણની શુદ્ધિ, રાગદ્વેષ આપણા નિર્બળ બનતા જાય, જતા રહે ધીરે ધીરે. આ બધા પ્રતિષ્ઠામ વેદા, વેદ અને સર્વ વેદાંગાની, એટલે વેદ તો ખરા જ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ 4 વેદો અને વેદાંગો 6 વેદાંગો છે. એ બધાનું જ્ઞાન તારે પ્રાપ્ત કરવું પડે. આપણે સાંભળીએ તો આપણને તો આમાંથી કંઈ ખબર નથી. હા, 6 વેદાંગો છે. એટલે શિક્ષા, વ્યાકરણ, પછી જ્યોતિષ, છંદ, પછી નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ, હા શિક્ષા વ્યાકરણ, હા રાઈટ. તો આ વસ્તુઓ તમને આવડવી જોઈએ, એનું જ્ઞાન હોય તમને. કારણ કે ઉપનિષદોમાં આ બધી વસ્તુની જરૂર પડે છે. આપણે તો ગુરુજી કહે એટલે આપણે સમજી જઈએ છીએ, પણ જેને પહેલી વાર જે સમજવામાં બેઠો હોય, જે શિક્ષક અને શિષ્ય સાથે બેઠા, શિષ્ય
ને શિક્ષક જે કંઈ કહે છે ને એનું અનુસંધાન એને કરતાં આવડ્યું ને, તર્ક સંગ્રહ ભણેલો હોય, વ્યાકરણે ભણેલો હોય, જ્યોતિષની પણ વાતો આવતી હોય કંઈક એવી ટીકાઓમાં, તો આપણને ખબર હોવી જોઈએ ને બધી. પહેલા શાસ્ત્રમાં ને પહેલા તો આપણને ભણાવાય છે. ભણાવતા એ ત્યાં તો બધું ભણાવે જ છે. પછી આગળ આપણે હા, કારણ કે આ વેદાંગ આપણને આવડવા, જ્યોતિષશાસ્ત્ર પણ આવડે, નક્ષત્રની શું ગતિ છે ફલાણું, કારણ કે આમાં બધું આવતું હોય. કારણ કે મીમાંસકોનો પક્ષે આવતો હોય, મીમાંસકો જે છે કર્મકાંડીય, એ લોકોને આ બધું આવડતું હોય. જ્યોતિષશાસ્ત્રના આધારે બધા નિયમો બનાવ્યા હોય, યજ્ઞ કઈ રીતે કયા ટાઈમે કયું મુહૂર્ત જોવું વગેરે વગેરે બધું જ આવે ને. કર્મ કરવામાં બધું જ આવે. એટલે એ બધી જરૂરિયાતો છે, એના માટે કીધું કે આ બધું તારે આ બધા તારે કરવા પડશે. એટલે સત્ય આયતનમ, આ બધું જે છે સત્યનું આયતન છે, એટલે બ્રહ્મની પ્રતિષ્ઠા આમાં છે. એટલે એને કહે છે આગળ 120માં પાનામાં કાઢો. આ તો આપણે બેકગ્રાઉન્ડ જરા જોઈ લીધું. એટલે શું, યો વા એતામેવમ વેદ અપહત્ય પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે જ્યેય પ્રતિષ્ઠતી. તો કહે છે કે જ્યાં યો વય એટલે નિશ્ચયપૂર્વક આમ દ્રઢતાથી જે કહે છે ને, એતામેવમ વેદ અપહત્ય, આ ઉપનિષદને આ પ્રકારે જે જાણે છે, અપહત્ય પાપમાનમ, પાપનો ધ્વંસ કરે, પાપનો નાશ કરીને, અનંતે સ્વર્ગે લોકે જેયે પ્રતિષ્ઠિતી, એ મહાન અનંત એવા સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે, એમાં પ્રતિષ્ઠિત થાય છે. મહાન કીધું, સ્વર્ગલોક એટલે પેલું દેવતાઓનું સ્વર્ગલોકવાળું નહીં, પણ સ્વર્ગે લોકે જેયે પ્રતિષ્ઠિત, મહાન સ્વર્ગલોક. એટલે મહાન શબ્દ એટલા માટે પરમાનંદ, પરમાત્માના લોકરૂપી સ્વર્ગ, એટલે પરમ આનંદરૂપ જે અલ્ટિમેટ આપણો ગોલ છે, તે એ પરમાનંદરૂપી બ્રહ્મમાં એ પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિષ્ઠતી. આ બે વાર વિરુક્તિ શેના માટે છે? આ આદરા માટે છે, આદરાર્થે, અથવા તો આ સમાપ્તિ માટે. અનંતે સ્વર્ગે લોકે જે પ્રતિષ્ઠિત, શ્રેષ્ઠ અનંત એવા મહાન અનંત. એટલે પેલું સ્વર્ગ છે તો ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ છે, એટલે આ તો અનંત લોક છે એની વાત. ચાલો હવે પાછા આવી જઈએ આપણે પેજ નંબર 82. તો એમણે એવું કહ્યું, ના સોરી 80 પર. હા, એટલે બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે અવિજ્ઞાતમ વિજ્ઞાતમ અવિજાનતમ ઇત્યાદિ શ્રવણાત યદસ્તિ તદ વિજ્ઞાતમ પ્રમાણ યદ નાસ્તિ તદ અવિજ્ઞાતમ શશ વિષાણ કલ્પમ. એટલે સસલાનું શીંગડું છે કે નહીં ભાઈ, એ આપણને કેવી રીતે ખબર પડે? દેખાતું નથી એટલે નથી. એટલે જે દેખાય નહીં, જે આપણા જ્ઞાનનો વિષય ન બને એ નથી, અને જે જ્ઞાનનો વિષય બને એ છે. એવો આપણો જીવનમાં આપણો આવો વ્યવહાર છે જ. એટલે જે વસ્તુ છે એ આપણે ક્યારે કહીએ? જે જ્ઞાત છે એને આપણે છે કહીએ, જે નથી અજ્ઞાત છે એને આપણે નથી એવું કહીએ. તો જેમ શશ વિષાણ નથી એટલે નથી એવું આપણે કહીએ છીએ. તો આ બ્રહ્મ જે છે એના માટે તમે એવું કીધું અવિજ્ઞાતમ વિજાનતમ અવિજ્ઞાતમ, એ જે કીધું ને વિજ્ઞાતમ અવિજાનતમ, એવું જે કીધું કે બ્રહ્મ જે જાણે છે એને નથી જાણાયું, અને જે નથી જાણતો એને જણાયું છે. તો એનો અર્થ એવો થયો કે બ્રહ્મ નથી, વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે, તો નથી એવો એ નિર્ણય લઈ લે. અને એને એવું થાય કે તો પછી ઈશ્વર નથી, બ્રહ્મ નથી એવું થાય. જેમ શેષ વિષાણ નથી, સસલાનું શીંગડું નથી, એવું જ થઈ ગયું બ્રહ્મ. તો બ્રહ્મ અવિજ્ઞાતત્વાદ અસદેવ, તો બ્રહ્મ કેવું છે? અસત થઈ ગયું. મંદ બુદ્ધિનામ વ્યામો, આવો મોહ, આવો અવિવેક કોનામાં થાય? મંદ બુદ્ધિ, એટલે જેનામાં બહુ લાંબો સંસ્કાર નથી આ શાસ્ત્રનો, એને મહાભૂત, એને આવું ન થાય એના માટે તદર્થા ઇયમ આખ્યાયિકા આરભ્ય, એના માટે આ આખ્યાયિકા આરંભ કરવામાં આવે છે. એના માટે કે ઈશ્વર છે ભાઈ, નથી એવો નિર્ણય તું લે છે એ નથી સાચો, એ તારો નિર્ણય ખોટો છે. એટલે તું ઈશ્વર છે એવું નક્કી કરવા માટે તને એવું કહેવામાં આવે છે. તો આગળ વાંચીએ ચલો. એટલે તૈતરીય ઉપનિષદમાં કેવું ને, અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ વેદ છે. જે એમ કહે છે કે બ્રહ્મ નથી, એ પોતે કેવો થઈ જાય છે? નથી જેવો થઈ જાય. બોલવાવાળો તો આધાર જ હોવો જોઈએ. હા, પણ એ પોતે અસત થઈ જાય એમ. થઈ જાય. હા, અસ્તિ ચેત વેદ બ્રહ્મ, જો એમ કહે કે હું બ્રહ્મ છે એવું જે કહે છે, સંતમેનમ તતો વિદુ, એને તમારે સંત માનો. સંત માનો એટલે સત્પુરુષ છે એવું માનવું એને.
જે એમ કહે છે કે બ્રહ્મ છે એને તમારે સત્પુરુષ માનો. જે એમ કહે છે કે ઈશ્વર નથી, નાસ્તિક જે માણસ છે એ નાસ્તિક છે, એને તમારે એવું જ માનવું કે એ નથી, એ પોતે જ નથી. ટૂંકમાં એ પોતાનો જ બહિષ્કાર કરે છે. એવું થયું. આગળ વાંચીએ ચોથી લાઈનમાં ભાષ્યમાં 80 નંબરના પાના. તદેવ હિ બ્રહ્મ સર્વ પ્રકારેણ પ્રશાસ્તૃ દેવાનામપી પરઃ દેવઃ ઈશ્વરાણામ અપી ઈશ્વરઃ દુર્વિજ્ઞેયઃ દેવાનામ જયહેતુઃ असुराणां पराजयहेतुः तत्कथं नास्ति इति एतस्य अर्थस्य अनुकूलानि हि उत्तराणि वचांसि दृश्यन्ते तदेव हि ब्रह्म सर्वप्रकारेण प्रशास्त्रु. તમે જે એમ કહો છો પેલાને મંદ બુદ્ધિવાળો છે, એને મોહ થઈ ગયો, અવિવેક થયો, એટલે એ અવિવેકને કારણે એવું સમજે કે બ્રહ્મ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં, પરમાત્મા છે જ નહીં. તો એમ કહે છે કે તદેવ હિ, કારણ કે એ બ્રહ્મ તો છે ભાઈ, સર્વ પ્રકારણે પ્રશાસ્તુ, આ જગતનું શાસન થઈ રહ્યું છે, એ બધા પ્રશાસ્તાઓનું શાસન, સૂર્ય ચંદ્ર આ બધા તત્વો તો આપણું શાસન કરે છે, પણ એનો પણ શાસક છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જગતનું શાસન કરનારો ઈશ્વર છે એમ કહેવા માટે. સર્વ પ્રકારના પ્રશાસ્ત્રુ દેવાનામ અપી પરહ દેવ, એ દેવતાઓનો પર દેવતા છે, એના કરતાં પણ શ્રેષ્ઠ દેવતા છે. ઈશ્વરાણામ અપી ઈશ્વર, ઈશ્વરનો પણ ઈશ્વર છે. ઈશ્વર એટલે શાસન કરતા, તો એનો પણ ઈશ્વર છે, પણ એ કેવો છે? દુર્વિજ્ઞેય, દુર્વિજ્ઞેય છે, એને જાણવો બહુ જ કઠિન છે. દેવાનામ દુર્વિજ્ઞેય દેવાના, દેવતાઓ માટે પણ દુર્વિઘ્ન છે, અને દેવાનામ જય હેતુ, આ દેવતાઓ જે વિજય પ્રાપ્ત કર્યો અસુરો ઉપર, એ દેવતાઓના વિજયનું કારણ કોણ છે? એ આ તત્વ છે, બ્રહ્મ છે. અસુરાણામ પરાજય હેતુ, અને અસુરોના પરાજયનું કારણ છે. તત્ કથમ નાસ્તિ, તો એવું તત્વ ન હોય એવું તમે જે કહો છો, તું માને છે કે નથી, તો કથમ તત્ નાસ્તિ, એવી જો તારી માન્યતા હોય, એતસ્ય, તો કે એ છે જ, તારી માન્યતા ભલે એવી હોય પણ એ છે જ, કારણ કે આ બધું તમે જુઓ છો કે શાસન થઈ રહ્યું છે. મોટા મોટા મહાન તત્વો, શક્તિશાળી તત્વો બધા નિયમિત રીતે કામ કરી રહ્યા છે, એ બધું જોઈએ છે. તો એ તત્વ નથી, એનો કોઈ શાસન કરતા નથી, પરમાત્મા નથી, જેને આપણે ઈશ્વર કીધો, તમે બીજું નામ આપો કંઈ વાંધો, પણ એ તત્વ છે એવું ઈશ્વર તત્વ જે છે, એ તત્વ છે એવું, એ અર્થને અનુકૂળ ચર્ચા કરવા, અનુકૂળ તર્ક આપવા માટે, અનુકૂળ કથા કહે છે આપણને. વચાંસી દૃશ્યંતે, એ અર્થને અનુકૂળ વાક્યો હવે પછીની આ આખ્યાયિકામાં કહેવામાં આવશે. એટલા માટે આ આખ્યાયિકા છે. આ આખ્યાયિકી કહેવાનું તાત્પર્ય શું છે? હવે પછીનો ગ્રંથ છે એ શું છે? આખ્યાયિકા છે. તો આખ્યાયિકાની પાછળનું તાત્પર્ય શું છે? એ તાત્પર્ય આપણને કહે છે. એક તાત્પર્ય આ કીધું શું કે આ દુર્વિજ્ઞેય છે, જાણવું બહુ કઠણ છે, અશક્ય જેવું અઘરું છે. એટલા માટે જી હા, ઉત્તરાણી એટલે હવે પછીનો, હવે પછીના ગ્રંથમાં જે કહેવામાં આવશે ઉત્તરાણી, તો એ કહેવામાં આવશે. પછી આગળ વાંચીએ. અથવા આ બધા તાત્પર્ય જે છે ને, આ તાત્પર્ય બધા કયા કયા તાત્પર્ય છે આ કહેવાની, આખ્યાયિકા પાછળ, કારણ કે આખ્યાયિકા વાર્તા શું, કંઈ કામ નહોતું ને ટાઈમ નહોતો એટલે વાર્તા કહેવા માંડ્યા. ફ્રી પીરિયડ હતો એટલે પેલો ફ્રી પીરિયડ એને આપણે વાર્તા કહે ને સાહેબ આવીને, એમ એવું નથી આ. એટલે અથવા બ્રહ્મ વિદ્યાયા સ્તુતયે, અથવા તો આ આખ્યાયિકા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે પણ છે. આ બધા આચાર્ય ભગવાન ભાષ્યકાર આપણને કહે છે કે આખ્યાયિકા કહેવાના તાત્પર્ય જુદા જુદા હોઈ શકે. કયું તાત્પર્ય છે આપણને કહે છે. પહેલાં આપણને કીધું કે ભાઈ પેલો મંદ બુદ્ધિનો માણસ કંઈ ઊંધું ચતું સમજે છે બિચારો, એટલે એને સમજાવવા માટે એ એવું ન સમજે કે ઈશ્વર નથી, એટલે આ છે, બ્રહ્મ છે એવું સિદ્ધ કરવા માટે પણ આ આખ્યાયિકા છે. કોઈ એવું ન માની બેસે કે નથી જ. પછી બીજું તાત્પર્ય શું કીધું? બ્રહ્મ વિદ્યા શું તે? આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવામાં. આજે સ્તુતિ કેમ કરવામાં આવે? સ્તુતિ કરીએ તો કોઈને એમાં ઇન્ટરેસ્ટ પડે. કોઈ પણ સેલ્સમેન આવીને એના પોતાના પ્રોડક્ટની સ્તુતિ કરે, વખાણ કરે. સ્તુતિ એટલે વખાણ કરે. હા, તો આપણને કહે જો આમાં આવું છે તેવું, પણ તું કહે છે એવું બીજું આપે છે તો એનું શું? તો કે પણ મારામાં આ ખાસિયત છે બધી,
એટલે એની વિશેષતાઓ બતાવે ને. એટલે એવું કરે તો આપણે કંઈક વિચાર કરીએ કે અચલ બેચલ લેવા જેવું ખરું. એટલે એમ અહીંયા પણ એ જ વસ્તુ છે કે બ્રહ્મ વિદ્યાયા સ્તુતિ, આ આખ્યાયિકા કહેવા દ્વારા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવામાં આવે છે. આગળ કહીએ કથમ બ્રહ્મ વિજ્ઞાનાત હિ અજ્ઞાદય દેવા દેવાનાં શ્રેષ્ઠત્વં જગ્મુઃ તતઃ અપી અતિતરામ ઇન્દ્ર ઇતિ. કથમ ભાઈ કેવી રીતે આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ થાય છે, કેવી રીતે એમ કહે છે. બ્રહ્મ વિજ્ઞાનાત હિ અજ્ઞાદય દેવા દેવાનામ શ્રેષ્ઠત્વમ જગ્મુઃ. આ અગ્નિ અને વાયુ દેવતાઓ એમણે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી, એમણે દર્શન કર્યા ને, તો એમને આ પહેલાં દર્શન થયા, તો એ દર્શન દ્વારા એમને આ પ્રાપ્ત થયું, તો એને દ્વારા એ દેવતાઓમાં શ્રેષ્ઠ ગણાય. અગ્નિ દેવતા અને વાયુ દેવતા શ્રેષ્ઠ ગણાયા. જગ્મુઃ એ શ્રેષ્ઠ પ્રાણાને પ્રાપ્ત થયા. તો કહે છે તતઃ અપી અતિતરામ ઇન્દ્ર ઇતિ, અને એના કરતાં પણ વધારે શ્રેષ્ઠ તો કોણ થયું? ઇન્દ્ર થયા. એટલા માટે આ બધા દેવતાઓ જ્યારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી આ બ્રહ્મ વિદ્યાના દર્શનથી કે બ્રહ્મ જ્ઞાનથી, એટલે આ દ્વારા શું કહેવામાં આવ્યું? આ અર્થવત થયું. એ દ્વારા એની સ્તુતિ થઈ. એટલે શું થયું કે મારે પણ બ્રહ્મ વિદ્યા જોઈએ, ભાઈ મારે પણ આ પ્રોડક્ટ લેવી છે. તમે કોઈને કહો કે ભાઈ જો હું ફલાણી વસ્તુ લઈ આવ્યો છું, બહુ સારી ચાલે છે અને આ બ્રાન્ડની લાવજો એમ કહીએ ને આપણે, એમ આ બ્રહ્મ વિદ્યા પણ બહુ જાણવા જેવી છે. કારણ કે અગ્નિ દેવતાને આ બધા જાણ્યું અને એ લોકો એકદમ મુક્ત થઈ ગયા. તો આપણે પણ આ જ્ઞાન જોઈએ, આ બંધનમાંથી આપણે છુટકારો જોઈએ એવું થાય એના માટે આ સ્તુતિ કરી. આગળ કહે છે અથવા દુર્વિજ્ઞેયમ બ્રહ્મ ઇતિ એતત પ્રદર્શ્યતે. અથવા તો એવું પણ કહેવામાં આવે છે આ આખ્યાયિકા દ્વારા કે આ બ્રહ્મ જે છે એ બ્રહ્મ વિદ્યા કેવી છે? દુર્વિજ્ઞેય છે. એને જાણવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ જ અઘરું છે, મુશ્કેલ છે. મુશ્કેલ છે ખરું, નથી થાય એવું નથી તો પછી હું છોડી દઉં એવું નહીં. અઘરું છે, થોડી મહેનત માગે છે. તમારું પોતાનું મનને અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવું પડે. એ સાધન ચતુર્થ સંપત્તિ પ્રાપ્ત કરવી પડે. વિવેક, વૈરાગ્ય, સમાધિ, સર્ગ સંપત્તિ પ્રાપ્ત કરવી પડે. એના માટે તમારે પૂર્વ તૈયારી જોઈએ. તૈયારી વગર તમને આ જ્ઞાન ન થાય. એટલે તમારા મનને કેળવવું પડે, વગેરે કરવું પડે. એટલે એમ કહે છે બ્રહ્મ વિજ્ઞાન યથા દુર્વિજ્ઞેયમ બ્રહ્મ ઇતિ એતત પ્રદર્શતે. એટલે આ આખ્યાયિકા દ્વારા એવું પણ પ્રદર્શિત કરવામાં આવે છે કે આ ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ પ્રાપ્ત થયું. નથી પ્રાપ્ત થયું એવું નથી, પ્રાપ્ત થાય છે, પણ એના એ દુર્વિજ્ઞેય છે ખરું, સૂક્ષ્મ તત્વ છે એટલે દુર્વિજ્ઞેય છે. આમ સ્થૂળ વસ્તુનું તો જ્ઞાન આપણને થઈ જાય, ભૌતિક વસ્તુનું જ્ઞાન થઈ જાય, પણ આ સૂક્ષ્મ તત્વ છે, અતિન્દ્રિય છે. એટલા માટે એનું જ્ઞાન કેવું છે? એના માટે થોડી તૈયારી, એટલે દુર્વિજ્ઞેય. જાણવું સહેલું નથી, સરળ નથી. એના માટે તમારે પણ ઘણા બધો પ્રયત્ન માગી લે છે તમારા પક્ષે, એવું કહેવા માટે. પછી આગળ વાંચે યેન અજ્ઞાદય અતિ તેજસોપી ક્લેશેનૈવ બ્રહ્મ વિદિતવંત તથા ઇન્દ્ર દેવાનામ ઈશ્વરોપી સન્ન ઇતિ. યેન જે કારણથી અજ્ઞાદય અતિ તેજસોપી, અગ્નિ વગેરે અતિ તેજસ્વી હોવા છતાં પણ ક્લેશેન એવ બ્રહ્મ વિદિતવંત, ખૂબ જ ક્લેશ. ક્લેશ એટલે સંયમ. હું તો ક્લેશ કરો એટલે સંયમ કરો તો ક્લેશ થાય જ. કોઈ પણ મનમાં આપણે સંયમ કરીએ એટલે ક્લેશ થવાનો જ છે. આપણે તપ કરીએ એટલે ક્લેશ થાય જ ને. પણ તપ કરવાથી આપણે કંઈક ઊંચું ફળ મળવાનું છે એટલા માટે આપણે તપ કરીએ. વગર મફતનું તો કોઈ કરે જ નહીં. ના, એને ક્લેશ કહેવાય. એ ક્લેશ એને ક્લેશ થયો, પણ પોતે મોટા પડી ગયા ને, મોટા પડી ગયા એ ક્લેશ થયો. એટલે અભિમાન ઉતરી ગયું એમનું. એ રિયલાઇઝ થયું એમને કે આપણે જે માનીએ છીએ કે મારી શક્તિથી આ બધું કર્યું, એ મારી શક્તિ નથી, એની પાછળ કોઈક બીજી શક્તિ કામ કરી રહી છે. એટલે એ લોકોને એવું થયું, જો એને ઉડાડી દીધું હોત ને તો એને એમ થાય જો મેં આ ઉડાડ્યું ને, તો એને જ્ઞાન થયું જ ન હોય.
જ્યાં સુધી અભિમાન છે મેં કર્યું એવું થાય, હા પછી જ જ્ઞાન થયું. એટલે એ જવાબ એ ત્યાં ગયો ખરો, એણે પ્રશ્ન એને 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 મુશ્કેલી ઘણી થઈ. પહેલાં તો રૂઅપથી ગયા, અભિમાન કે ટટ્ટાર થઈને આમ કડક થઈને, જેમ પેલો શ્વેતકેતુ આવ્યો હતો ને એમ ઉદ્દાલકની પાસે. હા મને આવડી ગયું, હું બધું વેદ બધું ભણી ગયો, 12 વર્ષ ભણીને બધું આવી ગયું, કડકડાટ બોલી નાખું, તમે કોઈ વેદના ઉચ્ચારો કરી. પણ પછી ફૂસ થઈ ગયું. એના યશુતમ સુતમ ભવતી એ જે કીધું ને એને, એટલે પેલો બિચારો ઠંડો પડી ગયો. એમ અહીંયા આ દુર્વિઘ્ન એટલા માટે છે કે એના અજ્ઞાદય અતિ તેજસોપી, અગ્નિ વગેરે તો તેજસ્વી. આપણી શક્તિ કરતાં અગ્નિ વગેરે દેવતાઓની શક્તિ કેટલી બધી છે, એનું સામર્થ્ય કેટલું બધું છે, છતાંય ક્લેશે નહીં બ્રહ્મ વિદિતવંત, ખૂબ જ બધા ક્લેશથી, ખૂબ જ બધા પ્રયત્નોથી એમને આ પ્રાપ્ત થયું બ્રહ્મ વિદ્યા. તથા ઇન્દ્ર દેવાનામ ઈશ્વરોપી, ઇન્દ્ર તો દેવતાઓનો પણ ઈશ્વર એટલે કે રાજા છે, એનો શાસક છે. એને પણ આ બહુ જ કઠોર તપ દ્વારા, એટલે આપણને તો ખાલી બ્રહ્મ વિદ્યાની સામે ઊભા રહ્યા, પણ એ કેટલા વર્ષો ઉપર વી ડોન્ટ નો, 1000 વર્ષો સુધી ઊભા રહ્યા. 1000 વર્ષ સુધી ઊભા રહ્યા છે એવું કહે છે. જેમ પહેલાંમાં એને કેટલા 101 વર્ષ ઊભા રહ્યા ને, તપ કર્યું ને એમણે. હવે એ તો દેવતાઓના વર્ષો, એટલે આ બધું ગણવા બેસે તો એવું આપણને તેમ લાગે પેલો ઊભો રહ્યો અને બ્રહ્મ વિદ્યા આવી ગઈ, અને એને કીધું કે આ પેલો યક્ષ હતો એ બ્રહ્મ થઈ ગયું. એવું નથી, આ એટલું સહેલું નથી. તો આપણને તો ગુરુજી કહે કે ભાઈ આ બ્રહ્મ છે એટલે આપણે સમજીએ ચાલો ઘરે બેસો. એવું નથી. એટલે આપણને ક્લેશ થાય છે ને, આવવા જવાનો થાય છે, ઘર છોડીને આવવાનું, બધું કેટલી બધી મૂકશો, કેટલી એપોઇન્ટમેન્ટો મૂકીને છોડીને આવી, એટલે એવું બધું છે. એટલે ક્લેશ તો છે. એટલે એમ કહે છે કે અગ્નિ વગેરે તેજસ્વી બધા જે દેવતાઓ હતા એને થયું, ઇન્દ્રને પણ ક્લેશથી પ્રાપ્ત થયું. એટલે આ દુર્વિઘ્નય એટલે છે, એટલે આ દુર્વિઘ્નય છે એના માટે. હવે આગળ કહે છે વક્ષમાં, હજુ અહીંયા છે ને આગળ આનંદગીરી ટીકામાં જુઓ બીજી લાઈન, એટલે બીજી લાઈન નહીં, સોરી પહેલી લાઈન જ માં બીજું વાક્ય, અભિપ્રેતમ તાત્પર્યમ આહ મળ્યું. હા એટલે આ આખ્યાયિકા જે કહેવામાં આવી ને એનું મુખ્ય તાત્પર્ય શું છે એ કહે છે. હવે અત્યાર સુધી જે કીધા ને ગૌણ તાત્પર્ય કીધા, કે આ આખ્યાયિકા કહેવાનું તાત્પર્ય શું હતું, તો કે ભાઈ આ દુર્વિઘ્નીય છે એટલા માટે. આ ઘણા લોકો એવું માને છે કે ઈશ્વર છે જ નહીં, કારણ કે જે ઉપદેશ થયો અભિજાનતા જે વિદિત કરતા એમને છે ને અવિદિત કરતાં પણ એને એ દ્વારા જે કહેવામાં આવ્યું, તો એ નાહમ મન્ય શું વેદેતી નો ન વેદેતી વેદતી એવું પેલા શિષ્યએ કીધું. તો એવા જે જ્ઞાનથી જો પેલા કોઈ એમ સમજી જાય કે આ વિદિતે નથી અવિદિતે નથી એટલે અંધર નથી એટલે ઈશ્વર નથી એવો નિર્ણય ન કરી બેસે, એ ગૌણ અર્થ કીધો. એના માટે આ આખ્યાયિકા છે, એ એનો ગૌણ અર્થ છે, મુખ્ય અર્થ નથી. આખ્યાયિક કહેવાનું તાત્પર્ય પાછું બીજું છે. હવે એ આપણને કહે છે વક્ષ્યમાણ અભિપ્રેતમ તાત્પર્યમ. હવે જે અભિપ્રેત જે છે કહેવાનું જે તાત્પર્ય છે એ હવે આપણને કહેશે ભાષ્યકાર. હવે એ સમજાવે તો આપણે ભાષ્ય વાંચીએ. વક્ષ્યમાણ વક્ષ્યમાણ ઉપનિષદ વિધિપરમ વા સર્વમ વક્ષ્યમાણ ઉપનિષદ વિધિપરમ વા સર્વ. આ જે હવે જે આખ્યાયિકા કહે છે એ બધી કહેવામાં આવનાર જે વાક્યો છે બધા કેવા છે? સર્વમ ઉપનિષદ વિધિપરમ. હવે અહીંયા જો એક નંબરની ફૂટનોટ છે ને ઉપનિષદ, ત્યાં ઉપનિષદનો હસ્ત આપ્યો છે. ઉપનિષદ ઉપાસતી, ઉપનિષદનો અર્થ શું કરવાનો? ઉપાસના કરવાનો. એવું ક્યાંથી લાવ્યા? તો કે ઉપનિષદ ભો બ્રૂહી એવું વાક્ય આપણને કીધું આગળ આપણે કથા વાંચીએ ને. હા એટલે પેજ નંબર 108માં જુઓ, પેજ નંબર 108માં મંત્ર છે ને. હા એટલે શિષ્યએ કીધું ને, હે ગુરુજી ઉપનિષદમ ભો બ્રૂહી, તમે મને ઉપનિષદ કહો એવું જે કીધું. એટલે ઉપનિષદ કહો એટલે એ દ્વારા શું કહેવાનું છે? ઉપાસના વિશે કહો. ઉપનિષદ તો કહેવાઈ ગઈ પહેલાં 2 ખંડમાં જ, પણ હવે શિષ્યને ઉપાસનાનો ઉપદેશ કરવાનો છે. એટલે આ જે આખ્યાયિકાનો મુખ્ય ઉપદેશ શેનો છે? ઉપાસનાનો છે. શેના માટે? ચિત્તની એકાગ્રતા માટે અને ચિત્તની શુદ્ધિ માટે, એના માટે નિશ્ચલતા માટે કહેવાનું છે. એટલે વિધિ પરમ, ઉપાસનાની વિધિ છે. વિધિ ક્યાં હોય? કર્મ હોય ત્યાં વિધિ હોય, જ્ઞાન હોય ત્યાં વિધિ ન હોય. જ્ઞાન જે છે શું છે? જ્ઞાન કેવું છે? વસ્તુતંત્ર છે.
વિધિ હોય બધી કેવી હોય? પુરુષ તંત્ર. કરવું, શું કરવું, ન કરવું, કેમ કરવું, બધી વિધિ હોય. એ વિધિ છે. એટલે કર્મમાં પુરુષ તંત્ર છે અને પેલામાં વસ્તુ તંત્ર છે, જ્ઞાનમાં. એટલે વક્ષ્યમાણ ઉપનિષદ વિધિ પરમ વા સર્વમ. આ જે કંઈ પણ હવે આ વાક્યોમાં કહેવામાં આવે છે એ બધું શું છે? મુખ્ય વિધિ વાક્ય છે. મુખ્ય વિધિ એટલે ઉપાસનાનો વિધિ કહેવા માટે છે. હવે આગળ વાંચીએ. બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ, પછી આગળ 82માં પાન. પ્રાણીનામ કર્તૃત્વાદિ અભિમાન મિથ્યા ઇતિ એતત દર્શનાર્થમ વા આખ્યાયિકા. તો મુખ્ય આખ્યાયિકાનું પર્પઝ, હેતુ શું છે? બ્રહ્મ વિદ્યા વ્યતિરેકેણ, એટલે કે બ્રહ્મ વિદ્યા સિવાય, બ્રહ્મ વિદ્યાના અભાવમાં, વ્યતિરેકેણ પ્રાણીનામ કર્તૃત્વાદી અભિમાન મિથ્યા, એટલે પ્રાણીઓમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે અભિમાન આપણામાં આવતું હોય છે ને, એ મિથ્યા. એ કેવું છે? એ મિથ્યા અભિમાન છે, ભ્રમ છે. મિથ્યા એટલે ભ્રમ છે. હું કરતા છું, હું ભોગતા છું, હું આનંદમાં છું, હું ફલાણો છું, ઢીકણું છું, જે કંઈ પણ આપણે હુંની વચ્ચે લગાવે, હું છુંની વચ્ચે આવે, હું છુંની વચ્ચે, એ બધું કેવું છે? મિથ્યા છે. આપણે જે કંઈ પણ હું છુંની વચ્ચે આવે ને એ બધું મિથ્યા, એ ભ્રમ છે. તો એ વાત બતાવવા માટે આ આખ્યાયિકા છે. ઇતિ એતદ દર્શનાર્થમ વા આખ્યાયિકા. એટલે અથવા વા એટલે અથવા. આ અથવાથી કહીને પહેલાં ગૌણ કીધા, પણ મુખ્ય અર્થ હવે કહે છે કે મુખ્ય આ આખ્યાયિકાનો હેતુ શું છે? કે આ કરતાપણું, ભોગતાપણું જે કંઈ આપણામાં છે એ અભિમાન મિથ્યા છે, એ કહેવાનો અભિપ્રાય છે. તો જુઓ આમાં એ 80 નંબરના પાના પર આનંદગીરી ટીકા જુઓ, બીજી લીટી. ઉત્તમાધિકારી ગોચરમ અવિષયમ બ્રહ્માત્મકતા જ્ઞાનમ પૂર્વત્ર ઉક્તમ. એટલે પહેલાંના 2 ખંડમાં શું કહેવાયું? પૂર્વત્ર ઉક્તમ બ્રહ્માત્મ જ્ઞાનમ. બ્રહ્મ અને આત્માના ઐક્યનું જ્ઞાન તો આપણને કહેવામાં આવી ગયું ને. ઉત્તમ અધિકારી ગોચરમ, ઉત્તમ અધિકારીને ગોચર એટલે ઉત્તમ અધિકારીને આનું જ્ઞાન થયું, અવિષયતા જ્ઞાન થયું. બ્રહ્માત્માના ઐક્યનું જ્ઞાન કોને થયું? ઉત્તમ અધિકારીને થયું. કયા ખંડમાં? પહેલા અને બીજા ખંડ દ્વારા. ઉત્તરત્ર તું, પરંતુ જે ઉત્તરત્ર એટલે હવે પછીનો જે ગ્રંથ આવે છે એમાં મંદ અધિકારી ગોચરમ, જે મંદ અધિકારી છે, મંદ અધિકારી એટલે જેને શાસ્ત્રનું હજી પૂરેપૂરું જ્ઞાન નથી, એવા વ્યક્તિને સગુણ બ્રહ્મ ઉપાસનમ વક્ષ્યતે. સગુણ બ્રહ્મની ઉપાસનાનું વિધાન કરવામાં આવે છે. તત્પરમ વક્ષ્યમાણમ સર્વવાક્યજાતમ સ્પષ્ટ વિધિ દર્શનાત. તત્પરમ વક્ષ્યમાણમ સર્વવાક્યજાતમ. તો હવે પછીનો જે ગ્રંથ છે ને, સર્વવાક્યજાતમ સ્પષ્ટ વિધિ દર્શના, એ આ સ્પષ્ટ વિધિ દર્શાવનારો ગ્રંથ છે. સ્પષ્ટ વિધિ છે નહીં? ઉપાસનાની, કે બ્રહ્મનું ચિંતન કેવી રીતે કરવું, એટલે સગુણ બ્રહ્મની ઉપાસના કેવી રીતે કરવી, એનું હવે ચિંતન કરવા માટેનો આવેનો પછીનો ગ્રંથ છે. એટલે હવે અહીં ઉપાસના પરમ છે બધું, ઉપાસનાની વિધિ પરમ. ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ આપણને હવે પછીના ગ્રંથમાં કહેવામાં આવશે. અત્ર એવ તાત્પર્યમ અર્થાંતર તાત્પર્ય પ્રદર્શનમ તું, મળે છે હું વાંચું છું, પ્રદર્શનમ તું સંભાવના માત્રેણ ઇતિ દ્રષ્ટવ્યમ. અતઃ એટલે અહીંયા જે હવે છે ને, આ ભાષ્યકાર કહે છે કે અર્થાંતર તાત્પર્ય પ્રદર્શનમ તું, એટલે હવે જે વક્ષ્યમાણ વિધિ પરમ જે કીધું ને, એટલે હવે ગ્રંથનો વિધિ કહેવાનો હેતુ એવો છે કે બીજી બધી સંભાવનાને નકારી નાખવા. એટલે પેલી ગૌણ સંભાવના છે. મુખ્ય તાત્પર્ય આ ઉપાસનાને ઉપાસના વિધિ કહેવાનો તાત્પર્ય હવે પછીનો ગ્રંથ કરે છે. હા, એટલે તમારે હવે સમજવાનું એવું, હવે આ બધી જે ગ્રંથની જે કંઈ વાક્યો આવશે ને એ ઉપાસનાને લગતા વાક્યો છે. તો આગળ વાંચીએ ભાષ્યમાં, પેજ નંબર 82, પહેલી લાઈન. યથા દેવાનામ જયાદિ અભિમાન તદ્વત ઇતિ. તો જેવી રીતે દેવતાઓને પોતાના વિજય વગેરે અભિમાન થયો ને કે અમે જીત્યા, અમારા બળથી અમે જીત્યા, અમે આ કર્યું,
મેં પેલાને ઉડાવ્યો, મેં પેલાને કાપી નાખ્યો, મેં પેલાને બાળી નાખ્યો, એવું બધું જે એ લોકો પોતાના અહમભાવથી પોતાનો ગૌરવ આમ બતાવતા હતા ને એકબીજાને અને ગર્વ કરતા હતા, અભિમાન કરતા હતા, તો એ અભિમાન જે છે એ કેવું છે? મિથ્યા છે. એટલે આ જે આખ્યાયિકા જે કહેવામાં આવે છે, આ બધું કરતાપણું અને ભોગતાપણું જે અહમભાવ છે એ બધો ભ્રમ છે તમારો. એટલે હું કરું જે કીધું એ અજ્ઞાન છે તમારું. એટલે તમે તો કેવા છો ભાઈ, નિમિત્ત માત્ર ભવ શબ્દ સાચીન, એવું ભગવાને કીધું ને, કૃષ્ણ ભગવાન 11મા અધ્યાયમાં. પેલો કે હું તો આ બધાનો હણનાર થઈશ, આનો વધ કરતા થઈશ, તો મારે બધું ભોગવવું પડશે. કરતા પણ થઈને ભોગતા પણ બનીશ, પાપી બનીશ, મારે બધું ભોગવવું પડશે. તો ભગવાન કહે છે કે આ બધાને તમે હણાયેલા જ છે બધા. હા, મેં બધું પતાવી દીધું, તું જોઈ લે ભાઈ, તને આ બતાવું જ છું. પછી એને બિચારાને જ્ઞાન થયું. તો કહે છે કે ભાઈ તે તું કરું કરે છે, પણ તારાથી કંઈ નથી, તું કંઈ નથી કરતું. તારી ફરજ બજાવ, કર્મણી એ વતે અધિકાર, તારું કર્તવ્ય કર્મ કર, બાકી બધું હું સંભાળી લઈશ. ફરજ બજાવવી એ અઘરી છે. કર્તવ્ય કરવું બોલી નખાય અને કોઈને કહેવાય પણ આપણે કરવા બેસીએ ત્યારે ખબર પડે કે કર્તવ્ય કોને કહેવાય. એટલે આ બધી વસ્તુ એને કીધી. એટલે મય્યે વેતી નિહતા પૂર્વમ એવા નિમિત્ત માત્ર ભવ્ય સાચે, એવું ભગવાન કહે. આ બધું મેં પહેલેથી બધું પતાવી દીધું. એટલે તારે તો ખાલી નિમિત્ત માત્ર બનવાનું છે. તું કરતો ખરો ભાઈ, હા, તું કરને, હું કહું એમ કરને, બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાન ગુરુજી આપણને કહે તું કરને ભાઈ, તું અત્યારે નિયમિત આવતા હતા એમ કે, બીજું કંઈ નહીં, સત્સંગ છોડ નહીં એવું કે. તારે એટલું જ કરવાનું, તો આવીને બેસવાનું, સમજાય ન સમજાય કંઈ વાંધો, ધીરે ધીરે સમજાશે. પહેલે દિવસે આવો ને તમને બમ્પર જ જાય બધું. એટલે એમ થાય આ શું, આમાં એટલી મજા નથી આવતી. કંઈક કથા બતા આવે તો મજા આવે, આમાં કથા કીધી એટલે મજા આવી. પણ સીધું પહેલાં બીજો અધ્યાય વાંચે તો બંધ થઈ જાય બિચારા. એટલે આગળ વાંચે ચલો. બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ હ કિલ દેવેભ્યો અર્થાય વિજિજ્ઞે. આપણે પેલું મંત્ર વાંચવાનું રહી ગયું ને, પહેલાં મંત્ર વાંચી લઈએ આપણે. પહેલો મંત્ર વાંચી, ઉપર મંત્ર છે ને, આ બ્રહ્મથી શરૂ થયું ને, એટલે બ્રહ્મ જે છે ને હવે મંત્રની આપણને વ્યાખ્યા કરે છે ભાષ્યકાર. એટલે આપણે વાંચીએ બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહીયંત તે ઈક્ષંત અસ્માકમેવાયં વિજય અસ્માકમ એવાયં મહિમા ઇતિ. મહિમેતિ છે ને, એટલે મહિમા ઇતિ. તો એમ કહે છે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે. આ મંત્રમાં એમ કહે છે કે પરમાત્માએ દેવતાઓને માટે વિજય પ્રાપ્ત કર્યો. વિજિજ્ઞે દેવેભ્ય, દેવતાઓને માટે. પરમાત્માએ અર્જુનને માટે, પાંડવોને માટે યુદ્ધ કર્યું એવું કહેવાય. વિજય પ્રાપ્ત કર્યો એવું કહેવાય? કહેવાય જ ને, કેમ ન કહેવાય? હા, મહાભારતના યુદ્ધમાં પાંડવોને કૌરવો લડ્યા, પણ કૃષ્ણ ભગવાન કોના પક્ષમાં હતા? પાંડવોના. એટલે જીત્યા. એટલે પાંડવો એમ કહે કે અમે જીત્યા, પણ એવું નથી કહેતા. એ તો ભગવાન સાથે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યારે પેલા છોકરાને છેલ્લે પેલો હસે છે અર્જુનને, એનો અભિમાન હોય કે બધા મારા બાપથી મરી ગયા, પછી કઈ હસે છે, કેમ હસે છે? તમે ખોટું બોલ્યા. બરાબર. તમારા પહેલા સુદર્શન ચક્ર જઈ અને બધું ઉડાવી દેતું હતું. એટલે એને ઉતાર્યો ત્યારે તો પેલા ભગવાને કેમ પહેલાં તું ઉતર. અને ભગવાન જ્યારે આખો રથ બળી જાય છે. લીલા સંકેલી લીધી, એ બધી લેડીઝને લઈને આવતા હતા. ત્યારે અર્જુને કીધું ને, ભાગવતમાં આવે છે ને કથા, કે પેલું શું છે, કાબે ધનુષ. એટલે આ બધી કથાઓ છે જ. એટલે ભગવાન આપણામાં, ભગવાન એટલે ચૈતન્ય તત્વ. આપણી અંદર પણ ચૈતન્ય છે, ત્યાં સુધી બધું શુરવીરતા બતાવીએ, બધું જે કંઈ ચાલે બધું ફ્યુઝ જતો ઓપન સર્કિટ. એટલે આ બધી વસ્તુઓ શું છે, આ સમજવાની. કથા કહેવાની પાછળનો હેતુ તો આ જ છે કે આપણામાં આ બધું ભરેલું જ છે, અને આપણે એવો ભય, એટલે આમ ભ્રમમાં રહીએ આપણે, મિથ્યાભિમાન. એટલે આપણું મન છે ને એમાં અટવાઈ જાય છે. એ અભિમાનને ખોટું કેમ છે? કારણ કે આપણને એમાંથી ગૌરવ, આપણને માનિત્વ આવવા માંડે.
એનાથી ખોટા નિર્ણયો પછી ખોટા નિર્ણયો પછી એ રાગદ્વેષને વધારો કરે, બીજું કંઈ ન કરે. એટલે બહિર્મુખતા વધારે, અંતર્મુખતા જે સૂક્ષ્મ દર્શન કરવાનું છે એ ન થાય. એટલે અહીંયા કે બ્રહ્મ યથોક્ત લક્ષણ પરમ અખિલ, આ પ્રસિદ્ધ છે કે યથોક્ત લક્ષણ પરમ હકિલ. હકિલ એટલે ખરેખર આ પ્રસિદ્ધ છે. શું? યથોક્ત લક્ષણવાળું જે બ્રહ્મ છે એ દેવેભ્ય અર્થાય, દેવતાઓને માટે જ વિજિજ્ઞે એણે વિજય પ્રાપ્ત કર્યો. એવું યથોક્ત લક્ષણ એટલે કેવું આગળ કહી દીધું ને, અથો અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતા દધી, એ લક્ષણવાળું શ્રોત્ર છે શ્રોતમ એવા લક્ષણવાળું બ્રહ્મ જે છે એણે આ વિજય પ્રાપ્ત કર્યો. કોના માટે? દેવેભ્ય, દેવતાઓને માટે. જયમ લબ્ધવાન, દેવાન, આ દેવતાઓ માટે એણે જય પ્રાપ્ત કર્યો. અસુરામ ચ સંગ્રામે અસુરાન જીત, ક્યાં આગળ? અસુરોની સાથેના સંગ્રામમાં અસુરાન જીતવા, અને અસુરોને પરાજય આપ્યો. એ પણ કોણે આપ્યો? ભગવાને આપ્યો. દેવતાઓ માને કે અમે પરાજિત કર્યા, પણ એમણે નથી કર્યા. અસુરાન જીતવા જગત આરાત, આ વાંચ્યું આપણે? બાકી છે નહીં? અસુરામ ચ સંગ્રામે અસુરાન જીતવા, એટલે સુધી વાંચ્યું આપણે નહીં? એટલે સુધી વાંચ્યું ને આપણે મારી? હા, તો આગળ વાંચીએ. ચાલો ફરી લાઈન, એક આખી લાઈન ફરી વાર વાંચી લઈએ. બ્રહ્મ યથોક્ત લક્ષણમ પરમ હ કિલ દેવેભ્ય અર્થાય વિજિજ્ઞે જયમ લબ્ધવાન દેવાનામ અસુરાણામ ચ સંગ્રામે અસુરાન જીત્વા જગદરાતીની તીન ઈશ્વર સેતુ ભેતॄન દેવેભ્ય જયમ તત્ફલમ ચ પ્રાયચ્છત જગત સ્થેમને. હા, એમ કે છે બ્રહ્મ યથોક્ત લક્ષણ પરમ કિલ દેવેભ્ય અર્થાય વિજિજ્ઞે, એટલે દેવતાઓના માટે ભગવાને, એટલે આ બ્રહ્મે આ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. જયમ લબ્ધવાન દેવાન અસુરાણામ છે સંગ્રામે, દેવો અને અસુરોના સંગ્રામમાં અસુરાન જીતવા, અને અસુરોને જીત્યા. કેવા છે અસુરો? જગત અરાતીન, જગતના શત્રુઓ. અસુરો કેવા છે? જગતના શત્રુ છે. ઈશ્વર સેતુ ભેતૃન, એટલે ઈશ્વર સેતુ, સેતુ શું કરે? સેતુ આમ મર્યાદા બાંધે. કોઈ પણ સેતુ અને ડેમ, તો ડેમ શેના માટે? પાણીને બાંધી દે. એમ આ જગતનો સેતુ, સેતુ ભેતૃન, ઈશ્વર સેતુ ભેત, ઈશ્વરનો મર્યાદા ઈશ્વરે બાંધેલી છે ને, બધાની મર્યાદા બાંધેલી. સૂર્યએ અમુક રીતે ચાલવાનું, સૂર્ય અમુક રીતે ઉગવાનું, અમુક સમય પ્રમાણે જ ગતિ કરવાની. એમ દરેક પદાર્થો જે કંઈ તત્વો છે બધા શક્તિશાળી, એ બધા તત્વોએ કેવી રીતે વર્તવાનું, એમ મનુષ્યએ પણ કેવી રીતે વર્તવાનું. એટલે વર્ણાશ્રમ ધર્મની પણ વ્યવસ્થા આપી ભગવાને વેદમાં. તો એ બધી વ્યવસ્થા કરવામાં આવી. એ શું થયું? એ ઈશ્વર સેતુ છે, એ મર્યાદા ભગવાને બાંધી આપી. તો એ બધી મર્યાદાઓને ભંગ કરનારા છે કોણ? આ અસુરો છે. એટલે અરાતીન કીધું એ શત્રુ છે, એ જગતના શત્રુ છે. એટલે જગતની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખનારા છે, એટલે એને શત્રુ કીધા. તો તત્ફલમ ચ પ્રાય છે, અને પછી એનું ફળ પણ આપનારા કોણ છે? એ પરમાત્મા છે, એ બ્રહ્મ છે. જગત સ્થેમને, અને એટલે એની સ્થિરતા માટે, એટલે જે 16મા અધ્યાયમાં કીધું ને પેલા અસુરો, મેં આટલું ધન મેળવ્યું, મારા કરતાં કોઈ ધનાઢ્ય છે નહીં, અને હા એ બધું છે ને, એ મારી જેવો મહાન કોઈ છે નહીં, આટલા શત્રુઓને માર્યા ને હજી મારે આટલા મારવાના છે, મારે હજી ઘણું બધું કરવાનું બાકી છે મારે, એવી વિચારશૈલી. એટલે એ બધાના ફળ પણ પછી ભગવાન કે હું આપું છું, એટલે હું ફળ પણ આપું છું અને એને કરવા માટે સપોર્ટ પણ કરું છું, શક્તિ પણ આપું છું, સામર્થ્ય પણ આપું છું. કેમ રોકતા નથી? ભાઈ એની જે ઉપાધિ છે ને એ પ્રમાણે એને કરવા દેવા, એની ઉપાધિને કર. હું તો ઉપદ્રષ્ટા, અનુમંતા, ભોગતા બધું હું કરું છું, પણ એને કોઈને રોકતો નથી. પ્રકાશ હોય તો પ્રકાશ, તમે યાર ખોટી વસ્તુને પ્રકાશિત ન કરો, સાચી વસ્તુને ભાઈ હું તો પ્રકાશિત કરું. સાચું ખોટું જે હોય એને પ્રકાશિત કરો, કાળું ધોળું જે હોય એને પ્રકાશિત કરો. મારે કોઈ એમાં કોઈ પક્ષપાત નહીં. સમોહમ સર્વભૂતેષુ,
નમે દ્વેષ્યોસી ન પ્રિય એવું છે. એટલે પરમાત્માને કંઈ એવો પક્ષપાત નથી, પણ આવા શત્રુઓ જે છે, પક્ષપાત નથી એટલે એનો અર્થ નહીં કે બધું ચલાવે છે, પણ દરેકને એના કર્મનું ફળ આપે છે એવું કહેવાનો મતલબ. એટલે દેવોના અને અસુરોના સંગ્રામમાં દેવતાઓને વિજય અપાવ્યો, અસુરોને પરાજય કરાવ્યો, અને એ દ્વારા એને ફળનું પણ પ્રદાન કરે છે. શેના માટે? જગતસ્થ સ્થેમને, જગતની સ્થિતિ જાળવવા માટે. આજે બધું નાશ જ ચાલ્યા કરે બધે તો જગતની સ્થિતિ જવાય. પ્રોડ્યુસ જ થયા કરે, ઉત્પન્ન જ થયા કરે તો પણ નહીં, ઉત્પન્ન પણ થાય, નાશ પણ થાય, બધું સાથે સાથે ચાલે છે. એટલે ભગવાન શંકરની પણ જરૂર છે, વિષ્ણુ ભગવાનની પણ જરૂર છે, અને બ્રહ્માજીની પણ. સર્જન, સ્થિતિ અને લય બધું સાથે સાથે ચાલે જ છે. પહેલાં સર્જન થઈ જાય, પછી એની સ્થિતિ જળવાય, અને પછી એવું નહીં, બધું સાથે સાથે જ ચાલે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાને આપણે પગે એટલે જ લાગીએ કે ભાઈ સ્થિતિ પણ સારી રહે આપણી. આપણું એ તે ઉત્પન્ન નહોતા થયા ત્યારે જન્મ થયો, પછી જન્મ થયા પછી સ્થિતિ જળવાય, પછી પાછા વિનાશ થશે, એટલે આ શરીરનું જતો રહેશે, પછી નવું છે. એવું બધું ચાલ્યા કરે. એટલે આ સાયકલ આખી ચક્ર ચાલ્યા કરે છે. એટલે એને સ્થિતિને જાળવવા માટેની ભગવાને આ બધી બ્રહ્મની આ બધી લીલા કહો એને, એ બ્રહ્મની આ શક્તિ છે, એના દ્વારા જ આ બધું ચાલે છે. શત્રુને પણ શક્તિ આપનાર તો એ જ છે. આગળ વાંચે. તસ્ય કિલ બ્રહ્મણ વિજયે દેવા અજ્ઞાદય અમહીયંત મહિમાનમ પ્રાપ્તવંત. તો એ બ્રહ્મના વિજયની જ અગ્નિ વગેરે દેવતાઓએ અજ્ઞાદય અમહીયંત ફૂલાઈ ગયા બિચારા. હા, અમારો વિજય છે, આપણે વિજય, આ મજા આવી ગઈ, ચાલો જીતી ગયા, ટેસ્ટ મેચ જીતી ગયા, વન ડે જીતી ગયા, શિલ્ડ જીતી ગયા. તો એમ કહે છે કે આ આપણો મહિમા છે. વ્યવહારમાં તો એ મહિમા છે, બરાબર છે, એમાં એટલે એવું નથી કે બધું ખોટું છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બધું મહિમા જે છે કોનો છે? પરમાત્માનો છે. મહિમા પ્રાપ્તવંત. તો અજ્ઞાદય વગેરે એ લોકોએ જે મહિમા પ્રાપ્ત કરે કોનો છે? એ પરમાત્માનો મહિમા છે, આપણો પોતાનો નથી. પણ એ લોકોએ તસ્યા ખીલા, એ લોકોએ તો બ્રહ્મના વિજયથી અગ્નિ વગેરે દેવતાઓ ફૂલાઈ ગયા, અને એ લોકોએ કીધું આ આપણો વિજય અને આપણો મહિમા છે. આગળ. તદા આત્મસંસ્થસ્ય પ્રત્યેગાત્મન ઈશ્વરસ્ય સર્વજ્ઞસ્ય સર્વક્રિયાફલ સંયોજયિતુ ક્રિયાફલ સંયોજયિતુ પ્રાણિનામ સર્વશક્તેઃ જગતઃ સ્થિતિમ ચિકીર્ષોઃ અયમ જયઃ મહિમા ચ ઇતિ અજાનંતઃ. તો એમ કહે છે કે તદા આત્મસંસ્થસ્ય પ્રત્યેગાત્મન ઈશ્વરસ્ય સર્વજ્ઞસ્ય. આ ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે. ક્યાં છે? પ્રત્યેગાત્મતઃ. પ્રત્યેક આત્મા મારો પોતાનો આત્મા છે. એ ક્યાં છે? આત્મસંસ્થસ્થ, મારા આત્માની અંદર જ રહેલો છે, અંતઃકરણમાં જ રહેલો છે. એ અંતઃકરણમાં રહેલા પ્રત્યેક આત્મા એ કેવો છે? ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વજ્ઞ છે, બધા જ પ્રાણીઓના કર્મફળોને જાણનારો છે. સર્વ ક્રિયા ફળ સંયોગ, અને કર્મને જાણે છે, અને કર્મફળ એને શું આપવું એ પણ જાણે છે. એટલે કર્મફળ દાતા પણ એ જ છે. એટલે ભગવાને કીધું મયા અધ્યક્ષને પ્રકૃતિ શું? આ પ્રકૃતિની જે પ્રવૃત્તિઓ બધી થાય છે માયા અધ્યક્ષમાં થાય છે, મારી સન્નિધિમાં થાય. એટલે સર્વ ક્રિયા ફળ સંયોજયિતુ, કયા કર્મનું ફળ કોને આપવું, એનો કર્તા કોણ છે એ પણ શોધી કાઢે. કોઈને બીજાનું ફળ નથી મળતું, પોતાનું જ ફળ મળે છે. પ્રાણી નામ સર્વશક્તિ હે જગત, અને જગતની સ્થિતિ જાળવવાનો ઈચ્છાવાળો આ ઈશ્વર છે. એટલે એ કેવો છે? સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. સ્થિતિમ ચિરકીર્ષયો અયમ જય મહિમા. એ મહિમા કોનો છે? એ ઈશ્વરનો જ આ મહિમા છે. આ મહિમા અગ્નિ વગેરે દેવતાઓનો નથી. છે ઇતિ અજાનંત, એવું જાણ્યા વગર આ બધા પોતાને મનમાં પોતાનો જ આમ વખાણ કરવા લાગ્યા, પોતાની ખ્યાતિ જોવા લાગ્યા. પછી આગળ વાંચે. તે દેવાહ ઐક્ષંત ઈક્ષિતવંત અજ્ઞાદિ સ્વરૂપ પરિચ્છિન્ન આત્મકૃત અસ્માકમ એવ અયમ વિજય અસ્માકમ એવ અયમ મહિમા
અગ્નિવાયુ ઇન્દ્રત્વાદિલક્ષણ જયફલભૂત અસ્માભિः અનુભૂયતે ન અસ્મત પ્રત્યગાત્મભૂતેશ્વરકૃત ભૂતેશ્વરકૃત ઇતિ. લેવું છે નહીં તો હવે પછી આ છેલ્લી લાઈન લઈ લેવી છે પછી તો જોઈએ હવે ચાલો. તો એમ કહે છે તે દેવા ઐક્ષંત, એ દેવતાઓએ ઈક્ષણ કર્યું એટલે વિચાર કર્યો. તે દેવા ઐક્ષંત ઈક્ષિતવંત અજ્ઞાદિ સ્વરૂપ પરિચ્છિન્ન આત્મકૃત, પોતે કેવું છે પરિચ્છિન્ન છે એટલે મર્યાદિત છે. અગ્નિ વગેરે કેવા છે બધા ઉપાધિ છે, અગ્નિ વગેરે ઉપાધિ છે, તો ઉપાધિથી મર્યાદિત છે એ લોકો. તે દેવા ઈક્ષણ, એ લોકોએ પરિચ્છિન્ન માનનારા દેવતાઓએ શું કર્યું વિચારવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા. શું વિચાર કરવા લાગ્યા કે આ વિજય અમારો જ છે એવું પહેલાં તો એમણે વિચાર્યું. વિજય અસ્માકમ એવ અયમ વિજય અસ્માકમ એવ અયમ મહિમા, આ વિજયના ફળરૂપ જે અમારો જે પેલો મહિમા છે એ પણ કોનો છે અમારો જ છે. અગ્નિ વાયુ ઇન્દ્ર ત્વાદિ લક્ષણ, પણ એ કેવું છે અગ્નિત્વરૂપ, અગ્નિત્વ એટલે અગ્નિપણું, આ વાયુપણું, આ ઇન્દ્રપણું, એ દ્વારા અમારું ઇન્દ્રપણું છે ને એના કારણે અમે જીત્યા. આ ફલાણું છે ને વાયુપણું છે ને અમારું એટલે મારું જીતણ અમે જીત્યા. એ બધા જે ઇન્દ્રત્વરૂપ આ બધું છે ને આ મહિમા બધો અમારો જ છે એવું એ લોકોને અવંબર થયો અને અમારાથી જ આ બધો અનુભવ કરાય છે. આ વિજય અને મહિમા કોનો છે અમારો જ છે એવું જે થયું એ પ્રત્યેક આત્મા રૂપે રહેલો પરમાત્મા જે છે એનો આ નથી, આ અમારો છે. એ લોકો એવું નથી કીધું કે આ પ્રત્યેક આત્માનું નથી, એવું નથી, પણ કહેવાનો મતલબ એવો થયો કે આ અમારો છે એટલે શું મારો છે. મારો એટલે શું આ ઉપાધિનો છે, અગ્નિરૂપી ઉપાધિનો છે, વાયુરૂપી ઉપાધિનો છે, ઇન્દ્રરૂપી ઉપાધિનો છે, એમાં ફલાણી વ્યક્તિરૂપી ઉપાધિનો છે. એટલે આ ઉપાધિની મર્યાદિત થયેલો જે આત્મા છે એનો આ વિજય છે. મૂળ આત્મા જે મુખ્ય આત્મા છે એનો વિજય નથી એવું સમજીને એ લોકોએ બધાએ પોતાને અભિમાન કરવા લાગે એવું. ચાલો આમાં આનંદગીરી થોડી ટીકા છે પછી જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે મોડું થયું ને મને તો.